હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ તરફથી. વેલકમ. હરે કૃષ્ણ મોહનસિંહ પ્રભુજી, રતિલાલ હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત આશા પ્રણામ પ્રભુજી. માતાજી, ધર્મિષ્ઠા માતાજી, રાજેન્દ્ર હરે કાલિયા કૃષ્ણ. પ્રભુજી, કાજલ માતાજી, હરે કૃષ્ણ કલા, હરે કૃષ્ણ ધર્મ પ્રણામ પ્રભુજી. તિનસી માતાજી, હરે કૃષ્ણ ધનવત પ્રણામ માતાજી, હરે કૃષ્ણ હરે હરે પ્રભુજી કૃષ્ણ દત્ત કૃષ્ણ પ્રભુજી, હરે પ્રભુજી કૃષ્ણ દંડવત દનવત પ્રણામ. પ્રણામ. ખૂબ સરસ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? હા પ્રભુજી દેખાય હા છે. દેખાય છે. થેન્ક યુ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાનના શુદ્ધ ભક્ત પરમ ભક્ત એવા શિલા પ્રભુપાદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને મંગળાચરણથી આ દિવસની શરૂઆત કરીએ, આ અધ્યાયની શરૂઆત કરીએ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की જય. હરે કૃષ્ણ. ફરી એકવાર સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે માયાનો દિવસ રવિવાર, બરાબર ને, આપણી એટેન્ડન્સ પર અસર કરે છે.
બરોબર. પણ તમે ખૂબ જ ભાગ્યશાળી છો જેટલા જોડાયેલા છો. હરે કૃષ્ણ. કાલે બધાએ એકાદશી કરી હશે. તમે શું શું સેવા કરી છે થોડું ઘણું બતાવી શકો છો? હેન્ડ રેસ કરો. તમે શું શું સેવા કરી? બરોબર. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. હા, કલા માતાજી બોલો. અવાજ નથી આવતો માતાજી તમારો. સુદામા સેવા કરી છે. હા, ખૂબ સરસ, ખૂબ સરસ. તો બીજા બધા કેમ હેન્ડ રેઝ નથી કરતા? તમે બધાએ જ સેવા કરી છે. હા, હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી અમે સુદામા સેવા કરી છે. અચ્છા, ખૂબ સરસ પ્રભુજી. તો શું બીજાએ સેવા નથી કરી? ના, બધાએ જ સેવા કરી હતી. અત્યારે 13 જણ દેખાય છે. 13 જે હતા ડિવોટીસ, બરોબર ને? ગઈકાલે શું હતા કે આપણે સવારમાં મોર્નિંગમાં ક્લાસ ચાલતો હતો, ભગવાનનો ક્લાસ ચાલતો, એટલે ભગવદ્ ગીતાનો ક્લાસ 6 વાગે તમે બધા કનેક્ટ થયા હતા. તો શું એ સેવા નથી? એ પણ સેવા જ છે. બરોબર. તો ક્યારેય એવું વિચાર નથી કે સુદામાં સેવા કરીએ, આ સેવા કરીએ, પેલા સેવા કરીએ, બરોબર ને? જે આપણી જેવી કેપેસિટી એ પ્રમાણે આપણી સેવા કરીએ. પણ ભગવાન વિશે વાત, ભગવાનની માળા કરવી, બરોબર ને? તમે ઘણી બધી માળા કરી હશે, બરોબર? કાલે એકાદશીનો ઉપવાસ કર્યો હશે, પછી સવારમાં તમે ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કર્યો હતો, એ પણ ભગવાનની સેવા છે. બરોબર ને? દરેક વસ્તુ ભગવાનની સેવા સાથે જોડાયેલું છે. તમે દર્શન કરવા ગયા હશે, બરોબર, અને ક્યાંક ફ્રી થયા હશે ત્યારે ભગવાનને યાદ કર્યા હશે, બરોબર. તો ખૂબ સરસ. એવું ક્યારેય નહીં વિચારવાનું કે જે નાની નાની, ભગવાને શું કીધું કે આ ભક્તિ યોગની, આ બુદ્ધિ યોગની અંદર થોડી પણ પ્રગતિ કરવા માટે કોઈ હાનિ નથી, કોઈ નુકસાન નથી, બરોબર. તો જે આપણે જે કરી રહ્યા છે, થોડું 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 કરી રહ્યા છે, બધું ભેગું થઈ રહ્યું છે, બરોબર. અને ધીમે 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 બધું વોશિંગ થઈ રહ્યું છે, બરોબર ને? કે હૃદયની અંદર જે કલ્મેશો છે, અભદ્ર છે, એ ધીમે ધીમે નાશ થઈ રહ્યું છે. તો ખૂબ સરસ. આજનો અધ્યાય છે અધ્યાય 9, પરમ ગુહ્ય જ્ઞાન, ટોપ સિક્રેટ નોલેજ, બરોબર. ભગવાન આપણને ટોપ સિક્રેટ નોલેજ બતાવશે, બરોબર. તો હવે આપણે હંમેશા વિચારતા હોય છે, બરોબર, કે આપણે પોતાની પર્સનલ વાત છે, બરોબર ને, કે કોને કોને આપણે બતાવીએ, કોને બતાવીએ? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો આપણી પર્સનલ વાત હોય તો? બરોબર. આપણી કોઈ સમસ્યા હોય, પર્સનલ વાત, તો કોને બતાવીએ આપણે? મિત્રને. મિત્રનો. બેસ્ટ હરી બોલ. ફ્રેન્ડ, મિત્ર. હા, તો મિત્રને બતાવીએ, બરોબર ને? પછી માતા પિતાને આપણે બતાવતા હોય, આપણે સૌથી ક્લોઝ એ હોય, બરોબર. આપણી બેન હોય એમને બતાવતા હોય, ભાઈને બતાવતા હોય. તો આવું હોય છે, બરોબર. તો અહીંયા આગળ આ ટોપ સિક્રેટ નોલેજ, બરોબર, ભગવાન આપણને આપશે. કોને આપશે? તો અર્જુનજીને આપશે. તો અર્જુનજી તો ખૂબ જ જ્ઞાની છે, બરોબર. પણ ભગવદ્ ગીતા કોના માટે છે? આપણા માટે છે. તો આપણને પણ બતાવશે ભગવાન ટોપ સિક્રેટ નોલેજ, કેટલું ભગવાન આપણને પ્રેમ કરે છે, બરોબર. આ ધ્યેયની અંદર આપણને ખૂબ સરસ એવી સમજ આપશે, ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે, બરોબર. તો થોડું જોઈએ કે 8મો અધ્યાય, બરોબર. તો 8મા અધ્યાય આપણે હંમેશા કેવું છે કે કોઈ પણ અધ્યાયને આપણે સ્ટોરી સ્વરૂપે લેતા હોય છે, બરોબર. કે 8મા અધ્યાયની અંદર શું થાય છે કે અર્જુનજીને જે 7મા અધ્યાયની અંદર જે 8 પ્રશ્નો ઉદ્ભવે છે, એમાંથી ભગવાન 7 પ્રશ્નોના જવાબ આપે છે. પણ છેલ્લા પ્રશ્નનો જવાબ છે કે અંત સમયે તમને કેવી રીતે યાદ કરી શકું? તો ભગવાન ખૂબ સરસ બતાવે છે કે અંત સમયે કેવલ મારું સ્મરણ કરે છે તો મારા ધામને પામી શકે છે. અને જો એના સિવાય બીજાનું સ્મરણ કરે છે તો બીજા એવા ગમે તે જે ઈચ્છા કરેલી એ પ્રમાણે એ યોનિને પ્રાપ્ત કરે છે. પરંતુ ભગવાને શું કીધું કે આ બધું જે તું ક્યારે આ બધું કરી શકીશ કે તું અનન્ય ભક્તિ કરીશ, બરોબર. કે અનન્ય ભક્તિ, જે ભક્તિ યોગ દ્વારા તું કરીશ, બરોબર. અને એ દ્વારા આપણને ભગવાને બતાવ્યું કે ભક્તિ યોગ દ્વારા તો તું મને પ્રાપ્ત કરી શકીશ, ભક્તિ યોગ દ્વારા જ આ સમજી શકીશ. અને ભગવાને એ પણ બતાવ્યું કે જે યોગ કરતા હોય, જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, કે યોગ મિશ્રિત ભક્તિ, બરોબર, જ્ઞાન મિશ્રિત ભક્તિ, એના વિશે પણ આપણને ભગવાન બતાવ્યું કે હઠ યોગ, ધ્યાન યોગ બતાવ્યું. પ્લસ ભગવાને એ પણ કીધું કે યા યા બ્રહ્મભુવનાય લોકા પુનરાવર્તિનો મામુપેત્યત કોન્તે પુનર્જન્મ ન વિદ્યતે. કે આ જે બ્રહ્માંડની અંદર તમે જ્યાં રહી રહ્યા છો, તમારા જે દેવી દેવતાઓ છે, બ્રહ્માજી છે, બધા જ લોકોનો મીન્સ પ્રલય સમયે વિનાશ થાય છે. પણ જે મારું ધામ છે એ શાશ્વત રહે છે. અને ભગવાને શું કર્યું? એમના પોતાના ધામ વિશે બતાવ્યું, બરોબર, કે મારું ધામ શાશ્વત છે, બરોબર. અને જ્યારે એ ક્યારેય નાશ નથી થતું. અને આપણે 5 રસ જોયા, બરોબર, કે મુખ્ય 5 રસ છે અને ગૌણ 7 રસ પણ છે, બરોબર. 7 રસ પણ છે. તમે ભક્તિ રસામાં સીધો નહીં આવશો કે વીર રસ છે, જ્યારે ભીષ્મ પિતામહ છે એવા વીર રસની અંદર પ્રેમ કરતા હતા, કોઈ કારુણ્ય રસની અંદર પ્રેમ કરે, બરોબર. તો બધા અલગ અલગ રસ છે, પણ મુખ્ય 5 રસ છે, બરોબર. એની અંદર ખૂબ સર્વ છે એવો ભાવ છે. તો આપણે જ્યારે જાણ્યું કે આપણા માટે કેવું છે કે જે વૈકુંઠ છે, વૈકુંઠ છે, કેમ ગોલોકધામ જવું, બરોબર? કેમ વૈકુંઠ જવાની પણ કામના નથી લોકો કરતા? કેમ કે વૈકુંઠની અંદર કે જે દાસ્ય ભાવ છે, એક જ ભાવ છે, બરોબર. જ્યારે મીન્સ ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરતા હોય છે, કેમ કે 5 પ્રકારની મુક્તિઓ છે. હરે કૃષ્ણ. કોઈ જાણે છે 5 પ્રકારની મુક્તિઓ કઈ કઈ છે?
કોઈ આગળ વધેલા હોય તો થોડું ખબર હોય તો. સાયુજ્ય મૂર્તિ, સારૂપ્ય મૂર્તિ, સામીપ્ય મૂર્તિ, સાષ્ટિક મૂર્તિ. હા, ખૂબ સરસ. બરોબર. તો ભગવાન 5 પ્રકારની મુક્તિ પ્રદાન કરે છે. સાયુજ્ય સાયુજ્ય એટલે કે જે લોકો નિરાકાર, જે ભગવાનની અંદર ભળી જવાની કોશિશ કરતા હોય છે. બરોબર ને, કે એ બ્રહ્મજ્યોતિની અંદર નિરાકાર મુક્તિની પ્રાપ્તિ ઈચ્છા કરતા હોય છે. પછી સારૂપ્ય એટલે ભગવાન જેવું સ્વરૂપ. ભગવાન જેવું સ્વરૂપ એટલે જે વૈકુંઠની અંદર જે ચતુર્ભુજ સ્વરૂપ, તો જીવોને પણ એવું સ્વરૂપ પ્રદાન કરવામાં આવતું હોય છે. બરોબર. પછી સામીપ્ય એટલે ભગવાન સાથે રહેવું. બરોબર. તો ગોલોકધામની અંદર ભગવાનની સામીપ્યની અંદર રહેવાય, કે એના ગાય બનીને રહેવાય. બરોબર. એના મોર બનીને, ભગવાનની ગોપીઓ બનીને, બરોબર, કે માધુર્ય ભાવની અંદર ગોપાઓ બનીને, એમના મિત્રો બનીને, તો બિલકુલ ભગવાનની ક્લોઝ તરીકે રહી શકાય. અને આવા બધા જે રસો છે, બરોબર, એનું આદાન પ્રદાન થઈ શકે. બીજું સાલોક્ય એટલે ભગવાનના લોકની અંદર, એટલે ઘણા બધા વૈકુંઠ ગ્રહો આવેલા છે. કોઈ વિચારે કે મારે નરસિંહ ભગવાનના ધામમાં જવું છે, તો ત્યાં ગ્રહમાં પણ જઈ શકે છે. તો અલગ અલગ એવા ભગવાનના લોકો આવેલા છે. અને સાષ્ટી એટલે ઐશ્વર્ય, એટલે ભગવાન જેવું જ ઐશ્વર્ય. બરોબર, કે ભગવાન જેટલી તાકાત જે પોતે પ્રાપ્ત કરી શકે. બરોબર. પણ કેવું છે કે તો બી એ કેવું છે, એ ભગવાનના અંશ તરીકે હોય છે. બરોબર ને, પોતે ભગવાન તરીકે ક્યારેય વર્તન નથી કરતા. બરોબર. આ બિલકુલ આપણે ક્લિયરિટી રાખવાની છે. બરોબર. તો એવું ભગવાનના ગોલોકધામની અંદર જે આનંદ છે, અતિ આનંદ છે. બરોબર. એના માટે ભગવાન કહે છે કે તમે મારા ગોલોકધામમાં આવો. અને ભગવાને આખરી ડિસિઝનની અંદર ડિસાઈડ કરી દીધું. શું કીધું? કે જે વેદ અધ્યયન, જે લોકો અતિશય વેદોનો અભ્યાસ કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, જે દાન કરે છે, જે તપસ્યા કરે છે, જે યજ્ઞ કરે છે, અને એ જે એમને ફળ પ્રાપ્ત થાય છે, એવું મારા ભક્તોને પણ પ્રાપ્ત થાય છે. બરોબર. અને પ્લસ એ તો પ્રાપ્ત થાય છે, પણ પ્લસ મારું ધામ પણ પ્રાપ્ત થાય છે. તો આપણે શું કરવાનું છે? આપણે ભક્તિ યોગની અંદર આગળ વધવાનું છે. તો આ અધ્યાયની અંદર ભગવાન શું કરશે? જે 7મા અધ્યાયથી જે વચ્ચે બ્રેક આવી ગયો હતો, બરોબર, કે ભગવાન અર્જુન જે 8 પ્રશ્નો પૂછી લીધા, એની અંદર વચ્ચે મોડ આવી ગયો થોડો, કે મૃત્યુ વિશે, કેમ કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે, અને હંમેશા વ્યક્તિએ એલર્ટ રહેવું જોઈએ. એટલે ભગવાન આપણને ખૂબ સરસ એવું ભગવત પ્રાપ્તિ નામને મીન્સ આપણે કેવી રીતે મૃત્યુને પામી શકાય, કેવી રીતે મૃત્યુને સફળ કરી શકાય, એ સરસ બતાવ્યું. તો 7મો અધ્યાય ફરી કન્ટિન્યુઅસ થશે. બરોબર ને. તો આ પરમ ગુહ્ય જ્ઞાન. બરોબર. તો વિવિધ શ્લોકો છે. તો શ્લોક 1 થી આપણે શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તે ગુહ્યતમમ પ્રતક્ષ્યામ્ય અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી. તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ, કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વે ક્લેશોમાંથી મુક્ત થઈશ. બરોબર. આજે આપણો પાર્ટ 2 છે. પાર્ટ 2 છે આપણે લીધું, કે મીન્સ આપણે 15 અધ્યાય સુધી લઈશું. બરોબર ને. 15 અધ્યાય પછી 15 શ્લોક સુધી લઈશું. અને 16મા શ્લોકથી આવતીકાલે કેતન પ્રભુજી લેશે. બરોબર. તો આપણે 15 શ્લોક સુધી લઈશું. તો પહેલો જાય છે. બરોબર. તો અહીંયા આગળ આપણને એક આપણી લાયકાત બતાવે છે. બરોબર, કે કોણ આ પરમ ગુહ્ય જ્ઞાનને સમજી શકે. બરોબર ને. તો શું કરે છે? કે જે ઈર્ષા નથી કરતો, બરોબર, જે ભગવાનની ઈર્ષા નથી કરતો, એ ભગવાનને સમજી શકે. તો આપણને ચોથા અધ્યાયની અંદર પણ એક લાયકાત બતાવતી હતી, 2 લાયકાત બતાવી હતી ભગવાને. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકે છે? ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કીધું હતું? આ જ્ઞાન કોણ સમજી શકે છે? હરે કૃષ્ણ. યાદ છે? નોટ કરેલી હોય તો કોઈને. ભગવાનને સમજવા માટે. ભક્તો સમજે. હા, ખૂબ સરસ. ભક્ત્યા મામ. હા, ભક્તો અસીમે સખા ચેતી. હે અર્જુન, હું તને આ જ્ઞાન એટલા માટે સમજે, તું આટલા માટે સમજાઈ રહ્યો, કેમ કે તું મારો ભક્ત છે. બરોબર. અને તું મારો સખા છે. બરોબર. તો ભગવાન આપણને શું છે? આપણને અત્યારે બતાવી રહ્યા છે. તો આપણને ભગવાન ચોક્કસ માને છે. આપણે લેવલ 2માં આવ્યા છે. ચોક્કસ આપણે ભગવાનને, આપણે ભક્તિની શરૂઆત આપણે બધા કરી દીધી છે. બરોબર. કાલે તમે બધાએ લેક્ચર સાંભળ્યું, ભગવાનની ખૂબ સરસ એવી સેવા કરી. બરોબર. બધા ભક્તોએ સેવા કરી. તો આપણે સેવાની અંદર મીન્સ ભગવાનને જાણવા માટે કોશિશ કરી રહ્યા છે. બરોબર. તો ઈર્ષા નથી કરતો. બરોબર. તો આ ગુહ્ય જ્ઞાન સમજાય છે. બરોબર ને. કાલે 2-3 દિવસ પહેલા એક માતાજી જોડે વાત થઈ. બરોબર ને, કે એમના કોઈ રિલેટિવ છે. બરોબર ને, કે 59 વર્ષની ઉંમર છે. તો એમના જે હસબન્ડ છે, એક્સપાયર થઈ ગયા છે. તો અને એ પણ ખૂબ સરસ એવી ભગવાનની ભક્તિ કરતા હતા. બરોબર. ખૂબ ભક્તિ કરતા હતા. પણ અત્યારે એમને એવી ઈચ્છા થઈ છે 59 વર્ષની ઉંમરથી, કે હવે મારે ફરી મેરેજ કરવા છે. બરોબર ને. તો બધા થોડા જે સારી રીતે વિચારતા હોય, બધા ચિંતા કરતા હોય, કહેતા હોય. બરોબર, કે સારું નથી, તેમ છે તેમ છે. બરોબર ને. પણ જો કોઈ જીવ ઈચ્છા કરતા, તો શું એ પોતાની ઈચ્છાને કોઈ માનતો હોય? પણ કેવું છે, ઘણી ભક્તિ કરી, પણ કેવું છે કે આ પરમ ગુહ્ય જ્ઞાન. બરોબર. કેમ કે હંમેશા કેવું છે, ભગવાનની કોઈ ઈર્ષા કરતા હોય. તો આ લોકો ઘણા બધા એવા પરંપરા છે. બરોબર. ઘણી ઘણી એવી પોતાને પરંપરા માને છે, એવા સંપ્રદાય માને છે. એ લોકો ઈર્ષા કરતા હોય છે. તો ભગવાન વિશેનું જ્ઞાન આપતા હોય છે. બરોબર, કે બધું જ એમને સમજાવતા. પણ જે પરમ
તત્વતઃ એટલે ભગવાનને કેવા તત્વતઃ જાણવા, એક તત્વ રીતે બિલકુલ એમ એનાલિસિસ પ્રમાણે, બરોબર, કે પોતે ભગવાન વિશે જ્ઞાન લે, પોતે અનુભવ કરીને ભગવાનને જાણે એવી રીતે, બરોબર. પણ આવી રીતે પ્રેક્ટિસ ના કરેલી હોય, બરોબર, તો એમને એવો ભાવ પ્રગટ થયો, તો બધા ટેન્શનમાં, ચિંતામાં કે શું આવું શું થાય, બરોબર. પણ જ્યારે બીજા બીજા એક માતાજી છે, એમના એ આપણા ડિવોટી જ છે, બરોબર, એમના મધર છે, એમના પણ પ્રભુજી ડિપાર્ટ થયા છે, પણ એ અત્યારે કેવું છે, એમના 4 છોકરા છે, છતાં એકલા રહે છે, બોલો, એકલા રહે છે, અને પોતે ઠાકોરજીની એવી સરસ સેવા કરે છે, ભાગવતમ વાંચે છે, અને એમના દીકરાને વહુને એવું કહી દીધું છે કે હું એકલી જ રહીશ, તમે જ્યારે હું બધા કેમ કે 4 સરકારી નોકરી કરે છે, અલગ અલગ જગ્યાએ રહે છે, તો જ્યારે જરૂર પડે ને હું ત્યારે તમારી પાસે આવીશ, બરોબર. મારી નજીકનો જ દાખલો છે, મારી થોડા નજીક જ વડોદરામાં જ રહે છે, બરોબર. અને બિલકુલ જ્યારે એમને મળીએ તો કોઈ એવો ગમ નહીં કે મારા દીકરા દીકરી દૂર છે કે એમ તેમ. બિલકુલ ઠાકોર જોડે એવા જોડાઈ ગયેલા છે, એવું સરસ સવારમાં મીન્સ ભગવાનની સેવા કરે, શણગાર કરે છે, બરોબર, પ્રસાદ ધરાવે છે, અને ભગવદ્ ગીતા ભાગવતમ વાંચે છે. તો આવું કેવી રીતે શક્ય છે? કે જ્યારે બિલકુલ આવી રીતે ભક્તિની અંદર લાગે ને ત્યારે આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. નહીં તો ઘણા બધા તમે જોશો, બરોબર ને, કે ભગવાનને શું કહેતા હોય, ઈર્ષા કરતા હોય. કેવી રીતે ઈર્ષા કરતા હોય કે મીન્સ એમના સંપ્રદાય દ્વારા એવું બતાવવામાં આવતું કે અમારા ગુરુ છે, બરોબર, કે એ અમારા ભગવાનના મીન્સ તમારા મીન્સ કૃષ્ણના હૃદયમાં જતા રહ્યા, એમને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, બરોબર. ઘણા એવા છે કે ભગવાનને માત્ર યુગ પુરુષ કહી દે, બરોબર, કે બહુ મહાન વ્યક્તિ હતા, બરોબર, ખૂબ શક્તિશાળી રાજા હતા, બરોબર. તો આવું કરતા હોય છે કેમ કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે માનતા નથી એ લોકો. તો એ શું છે, એ ભગવાનની ઈર્ષા છે, એને કારણે જે આ ગુહ્ય જ્ઞાન નથી સમજી શકતા, જે ટોપ સિક્રેટ નોલેજ છે, બરોબર. ઘણા કેવું કરતા હોય કે ભગવાન વિશે સાંભળે કે ભગવાનને 16,108 રાણીઓ હતી, બરોબર. તો વિચાર કરે મારે કેમ 3-4 રાણીઓ પત્નીઓ ના હોય, મારે કેમ 4-5 ગર્લફ્રેન્ડ ના હોય. અત્યારે તો તમે જોશો કે જેને કોલેજની અંદર કેવું હોય કે જેની 3-4 ગર્લફ્રેન્ડ હોય તો કે બહુ બહુ શક્તિશાળી માણસ છે, પેલો ખૂબ એમ ઇમ્પ્રેસિવ માણસ છે, એવું માનતા હોય, બરોબર ને. તો કેટલો બધો વ્યભિચાર છે, બરોબર ને. પણ એ ભગવાનની શું કરવાની, કોપી કરવાની કોઈ છે. પણ તમે જોડો કે એકનું પૂરું થાય છે અત્યારે, એકનું માંડ એક પત્નીનું પૂરું નથી કરી શકતા, તો 4-5 પત્ની હોય તો કેવી રીતે પૂરું થાય? પણ જ્યારે ભગવાન વિશે જાણીએ ત્યારે 16,108 રાણીઓ, બરોબર. તો નારદજી કહે છે 16,108 રાણીઓ માટે 16 એટલા મહેલ પણ હતા, બરોબર. જ્યારે નારદજી મુલાકાત રહેશે તો એક મહેલની અંદર ભગવાન બાળકો જોડે રમતા હોય છે, બીજા મહેલની અંદર રાણી જોડે બેઠા હોય છે, ત્રીજા મહેલની અંદર ભગવાન પ્રસાદ લેતા હોય છે. તો ભગવાન પોતે પોતાના રૂપોની અંદર વિસ્તૃત કરી શકે છે, એટલા બધા મહાન છે, બરોબર ને. આપણે કલ્પના ના કરી શકીએ. તો આટલા બધા મોટા ભગવાન છે, બરોબર. અને તમે જ્યારે તમે આગળ ભાગવતમની અંદર આવશો ને તો ભગવાનના જે લગ્નનો પ્રસંગ છે ને, ત્યારે લગ્ન જ્યારે ભગવાન કરે છે ને 16,000 જે રાજકુમારીઓ જોડે લગ્ન કરે છે ભગવાન, બરોબર. ત્યારે બી તમે જોશો ને કે ભગવાન શું કરે છે કે દરેક એક માંડવાની વ્યવસ્થા કરે છે, બરોબર ને. અને એમને પણ એટલું જ નહીં, પણ યશોદા મૈયા, બરોબર, યશોદા મૈયાની જે આ દેવકી માતા અને વસુદેવજી, એમના પણ એટલા રૂપ એક્સપાન્ડ કરે છે, બરોબર ને. તો ભગવાનના અમને આજે તમે શું કીધું કે ભગવાનના ધામની અંદર ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે, એટલે પોતાના જેવી બીજા બી પોતાને એક્સપાન્ડ કરવાની એવી બધી કેપેસિટી ક્ષમતા ધરાવતા હોય છે ભગવાનના ભક્તો, બરોબર. તો એ પણ પોતે એક્સપાન્ડ કરે છે. તો ભગવાન આટલા બધા વિશાળ છે, એટલા બધા મહાન છે, એટલે આપણે ક્યારેય ભગવાનની એવી ઈર્ષા ના કરવી જોઈએ કે એમને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શીખવાડવા જોઈએ. અને ગોપીઓ વિશે બી જ્યારે જાણીએ કે જ્યારે ભગવાન ભગવાન રામ જ્યારે દંડકારણ્યની અંદર જ્યારે મીન્સ વિચરણ કરતા હતા, ત્યારે ઋષિમુનિઓએ એટલા ભગવાન રામ સુંદર, એટલા સુંદર દેખાતા હતા ને, બિલકુલ એમના પ્રતિ મોહિત થઈ જતા હતા. ત્યારે સીતા માતાજીને જોઈને એમને ઈચ્છા થતી હતી કે આ માતાજી કેટલા ભાગ્યશાળી છે, બરોબર, કે ભગવાન રામની સેવા કરી શકે છે, બરોબર. અને તમને પણ ખબર છે કે આ જગતની અંદર, ભૌતિક જગતની અંદર જે માધુર્ય ભાવ છે એ સૌથી શ્રેષ્ઠ ભાવ છે, બરોબર. અને તમે જોશો, બરોબર, ઘણી અંદર સિચ્યુએશન હશે, બરોબર, કે અત્યારે પણ જોતા હશે કે જે કોઈની પત્ની માટે, પ્રેમિકા માટે, બરોબર, કે પોતાના મા બાપને છોડી દેતા હોય, કે ગમે તેટલું સારું એનું કરેલું હોય તો પણ છોડી દેતા હોય છે. તો આવો માધુર્ય ભાવ એ સૌથી હાયર રસ છે, બરોબર. તો એવા રસની ઈચ્છા કરી. તો ભગવાન રામે પછી શું કર્યું એમને કે બધા જ ઋષિ મુનિઓ બધા ગોપીઓ બનીને આવ્યા છે, બરોબર. અને ભગવાનની એવી લીલાની અંદર સામેલ છે. પણ જ્યારે તમે ભાગવતમના શરણે આવો, શુદ્ધ ભક્તોના શરણે આવો, તો આવું બધું ડાઉટ ક્લિયર થઈ જાય. તો હવે આપણે ભગવાનની ઈર્ષા નથી કરવાની. વચ્ચે તો એક એવું થયેલું, બરોબર ને, કે એક કથાવાચક દ્વારા એવું કહી દીધું કે ભગવાન કૃષ્ણના વંશજો દારૂડિયા હતા, તો એ બધા દારૂ પીને બધા મૃત્યુ પામ્યા હતા, એવું એમને બોલી દીધું હતું. અને ઘણો મોટો એવો હોબાળો થઈ ગયેલો, બરોબર. હવે એ કથાકારનું આપણે નામ તો નહીં લઈશું, બરોબર. પણ જ્યારે તમે ભાગવતમની અંદર આવશો ને અને શુદ્ધ ભક્તો જ્યારે સાંભળશો તો, બરોબર, કે જે યાદવો હતા ને, યાદવો જે ભગવાનના જે વિસ્તારિત રૂપો હતા, બરોબર, કે એ અત્યંત શક્તિશાળી હતા,
બરોબર ને? તમને ખબર છે કે એ લોકોનું દેવોનું સભાગૃહ પણ ઉપાડી લાયા હતા. બોલો, વિચાર કરો. જે દેવોનું સભાગૃહ એમને એટલું બધું ગમી ગયું ને, તો એ પણ ઉપાડી લાયા હતા, પોતે લઈ આવ્યા હતા, અને દેવો કશું જ ના કરી શક્યા. તો એ દેવો પણ એમનો વધ કરી છે, એટલા શક્તિશાળી હતા. જ્યારે ભગવાન પોતાની લીલા સંકેલવાની હતી, ત્યારે બધાને જ પોતાના ધામ લઈ જવામાં હતા. એટલે ભગવાનની એક આ યોજના હતી, અને યોજના પ્રમાણે પોતપોતાને એવી રીતે સામસામે લડાઈને એમને બધાનો મીન્સ નાશ કરાવે છે. બરોબર. અને જ્યારે આ લીલા પણ પૂરી થાય છે, ત્યારે ભગવાન પ્રલય સ્વરૂપે બિલકુલ દ્વારકાને પણ આખી ડૂબાઈ દે છે. બરોબર ને? અને આવી રીતે બધા જ જે ભગવાનના પાર્ષદો હોય છે, ભગવાનની લીલામાં સામેલ હોય છે, બધા જ ભગવાનના ધામ ફરી પાછા ગોલોક ધામ જાય છે. બરોબર. તો જ્યારે આપણે આ ગુહ્ય જ્ઞાન, બરોબર, કે જ્યારે ઈર્ષા નહીં કરશું ને, ત્યારે જ આ વસ્તુને સમજી શકું છું. બરોબર. તો આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બધા સર્વે means હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. કઈ પ્રશ્ન છે પ્રભુજી? અવાજ આવતો તો મ્યુટ કરું છું. હરે કૃષ્ણ. તો આપણે ઈર્ષા નથી કરવાની. બરોબર ને? તો ઈર્ષા જો ના કરશો ને, તો જ આ ગુહ્ય જ્ઞાન તમને સમજાઈ શકાય છે. એટલે હંમેશા આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, બરોબર, સર્વ કારણોના કારણ સમજી આપણે એમના શરણમાં જવાનું છે. અને શું કરે છે? ભૌતિક અસ્તિત્વના સર્વે ક્લેશોમાંથી મુક્ત થઈ જશે. બરોબર. તો ભાગવતમનો એક શ્લોક છે, નષ્ટ પ્રાયેશ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નેષ્ટકી. કે ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરવાથી શું થાય છે? કે હૃદયના બધા કલ્મિશ છે ને, ધીમે ધીમે દૂર થાય છે. બરોબર. અને શું થાય છે? કે ભગવાન શ્રી કૃષ્ણ ચરણકળમાં નેષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે ગ્રંથ ભાગવત એટલે ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, બરોબર, કે જે ભગવાન દ્વારા બોલાયેલા શબ્દો છે, જ્યારે એની સેવા કરીએ છીએ, તો આપણા હૃદયના બધા કલ્મિશ દૂર થાય છે. બરોબર ને? આપણે જોશું ને કે 16મા અધ્યાયની અંદર દેવી ગુણો, આસુરી ગુણો, તો ઘણા ખરા ગુણો, આસુરી ગુણો આપણામાં જ હોય છે. એને કારણે બીજા ડિસ્ટર્બ થતા હોય છે. પણ આપણે અહંકારને કારણે, બરોબર ને, અહંકારને કારણે શું આપણે માનતા હોય છે કે હું જ બધું જાણું છું, હું જ નોલેજેબલ છું. એને લીધે આપણે પીડાતા હોય છે, એના કારણે આપણે દુઃખી થતા હોય છે. અને બીજું કે જ્યારે શાસ્ત્રોના શરણે આવીએ, બરોબર, તો આપણે પાપ કર્મ, પુણ્ય કર્મ વિશે જાણીએ. બરોબર. કયા કારણથી આ વ્યક્તિ આ વસ્તુ ભોગવી રહ્યો છે, કયા કારણથી આને ખૂબ જ સુવિધા છે, બધું આપણે બેક ફોરવર્ડ બધું જાણીએ, તો બિલકુલ આપણું શું થાય કે હૃદયના કલ્મેશ દૂર થાય, અને હૃદય આપણું શાંત થાય. અને ભગવાન જ્યારે મીન્સ શું કહે છે, ખૂબ જ સરસ છે. કાલે અમે અધ્યાય મીન્સ ભક્તિ વૈભવના ક્લાસની અંદર ખૂબ સરસ પ્રભુજી ચર્ચા કરતા હતા. તેની અંદર નારદજી એવું કહે છે કે વ્યાસદેવજીને એવું કહે છે કે તમે ભાગવતમ બનાવો. કેમ બનાવો? તો કે આ જે ભાગવતમ છે ને, કે એ બિલકુલ જે પરમહંસો માટે છે. પરમહંસો એટલે કે જેને બિલકુલ ભૌતિક ઈચ્છાઓ નથી, એના માટે છે. અને બીજું આ જ ભાગવતમ છે કે જે એ સર્વ ક્લેશોમાંથી મુક્ત કરશે. કેમ કે લોકો અત્યારે ઘણા જ દુઃખી છે. બરોબર. એમની જોડે ખૂબ જ પૈસો છે, સુંદર પત્નીઓ છે, ઘણો મોટો એવો પરિવાર છે, ખૂબ જ શક્તિશાળી છે, મોટી કંપનીઓ ચાલે છે, પણ છતાં પણ કંઈ ને કંઈક દુઃખની અંદર સંડવાયેલા છે. બરોબર. કેમ કે ભગવાને શું કીધું છે કે 8મા અધ્યાયની અંદર કીધું કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. પણ જ્યારે અહીંયા આગળ આવશો, બરોબર, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારશો, બરોબર, તો આ પરમ ગુહ્ય જ્ઞાનને આપણે સમજી શકીએ. બરોબર. આગળ વધીએ. બરોબર. ભગવાન ખૂબ સરસ કહે છે, આજે અધ્યાય, આ શ્લોક ખૂબ જ મહત્વનો છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમ ગુધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે, અને તે આત્મક સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે. તેથી તે ધર્મની પૂર્ણતા છે. બરોબર. તો આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. રાજવિદ્યા કહેવામાં આવે છે. તો રાજવિદ્યા કેમ કહેવામાં આવી છે? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો માતાજી, પ્રભુજી? કેમ રાજવિદ્યા કહેવામાં આવે છે? કદાચ લેવલમાં હોય, તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય. હરે કૃષ્ણ. કઈ વાંધો નહીં, કદાચ બીજી હશે બધા. બરોબર. તો વિદ્યાઓનો રાજા, રાજવિદ્યા છે. કેમ? આ જ્ઞાન છે રાજાઓ માટે. કેમ કે જે પહેલાના જે ઋષિઓ હતા, બધાને રાજ ઋષિઓ કહેવામાં આવતા હતા. તો આ જે જ્ઞાન બધા રાજાઓ લેતા હતા, અને આ રાજાઓ લઈને શું કરતા હતા? જ્ઞાન લીધા પછી એમના જે મીન્સ પ્રજા છે, પ્રજાની અંદર આ બધા જ્ઞાનનું મીન્સ પ્રચાર થતો હતો, અને એ પ્રમાણે પ્રજા બધી શાંતિથી રહેતી હતી. બરોબર. તો આ જ્ઞાન એવી રીતે વિદ્યાઓનો રાજવિદ્યા છે, રાજાઓ માટે છે. પણ હવે તમે તેમ વિચારો કે હું તો ક્યાં રાજા છું, બરોબર, તો મારે ના શીખવું જોઈએ. પણ તમે ચોક્કસ તમારા જે પદ પર કદાચ તમે ઓફિસર હશો, તો ઓફિસર તરીકે તમારી નીચે અંદર કામ કરતા હશે. બરોબર. તમે એક પિતા હશો, તો તમારા બાળકો હશે, પત્ની હશે. બરોબર. તમે એક વડીલ ભાઈ હશો, તો તમારી નીચે ભાઈ બહેન હશે. બરોબર. તો બધા જ છે, શું છે, તો એમના માટે તમે રાજા સમાન છો.
બરોબર, કે તમે એમનું કદાચ નોકરી કરીને એમનું પાલન પોષણ કરતા હશે, બરોબર, તો એમના માટે તમે રાજા સમાન છો. જ્યારે તમે આવું જ્ઞાન પ્રાપ્ત કરો, બરોબર ને, હે, તો આપણે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? બીજાને આપવાનું પણ છે. પણ જ્યારે આ જ્ઞાન આવી રીતે આ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, જ્યારે આપણે રાજા તરીકે, બરોબર, કે આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે આ જ્ઞાન આપણા પરિવારની અંદર આપશું, આપણા સમાજની અંદર આપશું, બરોબર, તો આ કે શું થશે કે જે ભગવાને કીધું એમ કે બધા કલેશોમાંથી મુક્તિ થશે. પછી જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે, ટોપ સિક્રેટ છે, બરોબર ને. કેમ ટોપ સિક્રેટ છે? બરોબર ને, કે કાલે કેટલા છે? 31-32 આપણે ડિવોટીસ હતા, બરોબર. આજે કેટલા છે? 22 છે, બરોબર ને. તો આ કારણે કંઈક ને એવી પરિસ્થિતિ થાય, એવું નિર્માણ થાય કે આપણે આ ક્લાસને જોઈન ના કરી શકીએ, બરોબર. ગમે તેટલો પ્રયત્ન કરીએ તો એટલી સરસ એવી ઠંડી લાગે ને તો ઊંઘ આવે, ગોદડામાંથી ઊભા થવાની ઈચ્છા ના થાય, બરોબર. પણ તોય ભગવાન એવી કૃપા કરે તો બધા આપણે 22 જણ છે, બરોબર. તો અત્યારે ભગવદ્ ગીતાને સમજવાની કોશિશ રહી, એટલે સર્વાધિક ગુહ્ય છે, બરોબર. અને ઈર્ષા નથી કરતો, બરોબર, કે મીન્સ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ભગવાનને સ્વીકારે છે. અને બીજું ગુહ્ય એટલા માટે છે કે અત્યારે કેટલી બધી વસ્તી છે. અત્યારે વિચાર કરો તમે, બરોબર, ઘણી બધી વસ્તી છે, કે મીન્સ વિશ્વની વસ્તી કેટલી 650-700 કરોડની વાત કરતા હતા આપણે, તો કેટલા ભક્તો છે જોડાય છે, બરોબર. આ ગુજરાતની વસ્તી કેટલી છે? ગુજરાતી ડિપાર્ટમેન્ટની અંદર કેટલા છે, બરોબર. અને આપણા જે આ ગ્રુપ છે, બરોબર, આપણું ગ્રુપ બનાવેલું છે ભગવદ્ ગીતાની અંદર, એની પણ કેટલા ડિવોટી છે, બરોબર. પણ કેટલા છે? અત્યારે 22 કનેક્ટ છે. એટલે એટલા માટે આ ગુહ્ય છે. બાકી નહીં તો અત્યારે તમે આ જે ભગવદ્ ગીતા છે, બરોબર, કે હમણાં ગીતા જયંતિ આવે છે, બરોબર ને. તો ગીતા જયંતિ આવશે તો માતાજી પ્રભુજી આપણા ઘરે આવીને પણ ડિસ્ટ્રીબ્યુટ કરવાની કોશિશ કરતા હોય છે, બરોબર. કે આપણને કોઈ રેકડીની અંદર, લારીની અંદર, કોઈ પણ દુકાનની અંદર ભગવદ્ ગીતા મળી જાય છે, અને ઘરે લોકોને પોતાને ઘરે ભગવદ્ ગીતા પડેલી હોય છે, બરોબર. તો શું સમજી શકે છે? નથી સમજી શકતા. ખાલી માત્ર સેવા કરતા હોય, પૂજા કરતા હોય, પણ જ્યારે અંદરનું રહસ્ય, જે ગુહ્ય રહસ્ય, પણ જ્યારે ભગવાનની ભક્તિની અંદર આવો, બરોબર ને, ત્યારે આ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે સ્વીકારો, ત્યારે આ ગુહ્ય રહસ્યને આપણે સમજી શકીએ છીએ. અને ભગવાન શું કીધું 7મા અધ્યાયના 5મા શ્લોકમાં, કે મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ અપી સિદ્ધયે યતા અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ, કે હજારો મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને એમાંથી જે લોકો અમુક સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે, બરોબર, અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની અંદર ઘણા ખરા, બરોબર, બિલકુલ થોડાક જ, બરોબર, કે ભગવાનને તત્વતઃ જાણવાની કોશિશ કરે છે, બરોબર. કે સિદ્ધિ એટલે કયું? આપણે જે સિદ્ધિ મુક્તિની વાત કરી, પેલું સિદ્ધિ એટલે કઈ? પેલી અષ્ટ સિદ્ધિ, બરોબર. અનુમા લધિમા એટલે ઘણા નાના થઈ જવું, કોઈની મનની વાત જાણી લેવી, બરોબર. પછી દૂરની વસ્તુને પકડી લેવી, બરોબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બરોબર. તો આવી બધી 8 પ્રકારની સિદ્ધિઓ છે. તો ઘણીવાર ભક્તિની અંદર જ્યારે પ્રભુ થતા હોય છે, ત્યારે ભક્તોને આવી સિદ્ધિઓ પ્રાપ્ત પણ થતી હોય છે, બરોબર. પણ પ્રભુપાદ તો ચોખ્ખું જ કહે છે કે આવી બધી સિદ્ધિઓ ભૌતિક છે, જેવું આ શરીર પ્રાપ્ત જશે એટલે આ સિદ્ધિઓ પણ નષ્ટ થઈ જશે. તો આવી સિદ્ધિઓ પાછળ ના પડવું જોઈએ. અને લોકો શું થશે? આવી થોડી ઘણી સિદ્ધિઓ બતાવતા હોય છે, તો પછી શું કરે છે? હા, અમારા ગુરુ તો ભગવાન છે, બરોબર ને, અને હવે કઈ કૃષ્ણને માનવાની જરૂર નથી, અમારા ગુરુને ધરાઈ દીધું, અર્પણ કરી દીધું, એટલે કૃષ્ણને અર્પણ થઈ ગયું, બરોબર ને. તો લોકોને આવી રીતે કન્ફ્યુઝન પેદા થાય છે, અને પછી ગુરુને જ ભગવાન બનાવે છે, બરોબર. અને પછી શું થાય છે? બરોબર, ચાલો ઠીક છે, કોઈ વ્યક્તિનું આપણે એમ લાગે પતન થતું હોય એમ આપણે વિચારતા હોય છે, બરોબર. પણ એમાંથી કેટલાય લોકોનું પતન થતું આપણે જોઈએ છે. એક સામટા જ બધા કોઈ પણ કૌભાંડની અંદર સંડોવાયેલા આપણને જોવા મળે છે, બરોબર. હા, એવું નથી. ભક્તિની અંદર કેવું છે, કોઈ વાર કોઈ વ્યક્તિનું, એકાદ વ્યક્તિનું, બે વ્યક્તિનું પતન થતું હોય છે, પણ જ્યારે આખો સમૂહ જ, આખું ગ્રુપ જ એવી રીતે જો વર્તનની અંદર આવતું હોય, તો ચોક્કસ આપણે વિચારવું જોઈએ, કે આ કયા કારણથી છે, બરોબર ને. તો નથી સમજી શકતા લોકો, બરોબર ને. ગમે તેટલી ભક્તિ કરે છે છતાં પણ નથી સમજી શકતા, બરોબર. પછી વિશુદ્ધતમ જ્ઞાન છે. વિશુદ્ધતમ એટલે આપણને પવિત્રતા લાવે છે, બરોબર. જેમ જેમ આપણે સાંભળીએ છીએ, બરોબર, તેમ તેમ આપણને ભગવાનને પ્રસાદ અર્પણ કરવાની કોશિશ કરીએ છીએ, બરોબર. જે ઉચ્ચ ડિવોટીને તમે જોશો કે બિલકુલ ભગવાનને પ્રસાદ અર્પણ કરતા હોય છે, બિલકુલ શુદ્ધતાથી, પવિત્રતાથી, અને પછી એ પણ ગ્રહણ કરતા હોય છે. વિશુદ્ધતમ જ્ઞાન છે. અને બીજું કેવું છે, જ્યારે સાંભળવા પછી આવું બધું જ્ઞાન સાંભળીએ ને, તો આપણે જે કચકચ થતી હોય, બરોબર ને, કે જે મીન્સ કોઈ ઝઘડા થતા હોય, કે મીન્સ કોઈની ઈર્ષા થતી હોય, કોઈ દ્વેષ થતો હોય, એવી વાતો પણ આપણને સાંભળવામાં ઈચ્છા નથી થતી, બરોબર. તો આપણને એટલું બધું પવિત્ર કરે છે, બરોબર. આપણી ચેતનાને શુદ્ધ કરે છે. અને એ શુદ્ધ થયેલી ચેતના જ્યારે ભગવાનની સેવામાં લાગે છે, બરોબર, અને આગળ વધે છે, તો બિલકુલ શું પ્રાપ્ત થાય છે? આત્મક સાક્ષાત્કાર, બરોબર. આત્મક સાક્ષાત્કાર એટલે શું? બરોબર, કે એ અવસ્થા, બરોબર, કે જ્યાં આગળ એની કેવું છે, માત્ર ભગવાનને સંતુષ્ટ
કરવાની ઈચ્છા હોય. અન્ય અભિલાષેતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યને કૃષ્ણ અનુશીલનમ ભક્તિ ઋતમાં. કે કૃષ્ણને અનુકૂળ થઈને કૃષ્ણને શું ગમે છે, મને શું ગમે છે એવી રીતે નહીં, કૃષ્ણને શું ગમે છે બરોબર એ પ્રમાણે જે સેવા કરે છે, જેવી રીતે પંચરાત્ર વિધિ બતાવી છે બરોબર, કે શાસ્ત્રોની અંદર ભગવાનને બતાવી છે કેવી રીતે આપણે પૂજા કરવાની છે, સેવા કરવાની છે, જપ કરવાની છે, માળા કરવાની છે, મંગળારતી કરવાની છે બરોબર. આ ધીરે 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 પ્રોગ્રેસ થાય બરોબર. અને એ જ પ્રોગ્રેસ પાછી એવું નહીં હોય, કન્ટિન્યુઅસ ચાલુ જ રહે પાછી બરોબર. અને પછી આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે. આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરો એટલે જ્યારે આપણે બધી સેવામાં એટલે આપણને ચોક્કસ આપણને અહેસાસ થાય કે હું ભગવાનનો દાસ છું બરોબર, કે મારી શું ફરજ છે, કે મારે ભગવાનની સેવા કરવાની ફરજ છે બરોબર. તો આજ અધ્યાયની અંદર બરોબર કે આજ અધ્યાય દ્વારા આપણને 3 ટોપ સિક્રેટ નોલેજ પ્રાપ્ત થઈ ગયા. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે 3 ટોપ સિક્રેટ નોલેજ કયા છે? હરે કૃષ્ણ. હું શરીર નથી આત્મા છું. શરીરથી આત્મા છે. ઠીક છે બરોબર. પછી બીજું કે એ ગુહ્ય જ્ઞાન છે બરોબર. પછી ગુહ્યતર જ્ઞાન કે ભગવાન કોણ છે બરોબર. છે. અને મારો ભગવાન સાથેનો સંબંધ શું છે બરોબર, મારે ભગવાનને શું કરવાનું છે બરોબર ને. તો ભગવાન શ્રી કૃષ્ણ છે અને ભગવાન સાથેનો સંબંધ શું છે, આપણો દાસ તરીકેનો, આપણા નિત્ય દાસ છે ભગવાનના બરોબર. અહમ બીજ પ્રપિતા મીન્સ શું કહે છે, મમ્મી વાંશો જીવ લો કે જીવભૂત સનાતન, બધા જીવો મારા સનાતન અંશો છે. પણ જ્યારે આ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય બરોબર, ત્યારે આપણને ખબર પડે છે. કાલે હું તમને કીધું હતું ને કે લોકો જોડે ઘણું બધું હતું, ઘણી બધી સુવિધા હતી, છતાં પણ એમને એક હૃદય અંદરથી આનંદ નહોતો. પણ જેવા કૃષ્ણ સાથે જોડાયા, જ્યારે ભગવદ્ ગીતા સાથે જોડાયા, બિલકુલ એમને અનુભૂતિ થવા માંડી બરોબર. તો આ ધીમે ધીમે આ જ એક અવસ્થા છે બરોબર, કે એની અંદર કોઈ ઈચ્છા ના રહે, ભગવાનની ઈચ્છા રહે. અને બિલકુલ આ બધી સમજ આવી જાય. સમજ આવી આત્મક સાક્ષાત્કાર એટલે કેવું છે, બધી જ સમજ હોય, નેગેટિવ પોઝિટિવ પ્લસ માઇનસ, સમય સ્થળ અને પેલે પ્રમાણે એનું જ્ઞાનનો એપ્લાય કરી શકે. અને બિલકુલ કોઈ પણ ક્લેશની અંદર એની કોઈ શંકા, કોઈ ડાઉટ, કિંતુ પરંતુ ના હોય બરોબર. એના માટે કોઈ કિંતુ પરંતુ, મારી જોડે કેમ થાય છે આવું બરોબર, મારી જોડે કેમ આવો વ્યવહાર કરે છે, એ કોઈ ડાઉટ ના રહે બરોબર. અને મને જ કેમ રોગ થાય છે, આ બધો જ ડાઉટ એને નીકળી જાય. તો જે આત્મક સાક્ષાત્કાર કરે કે હું ભગવાનનો દાસ છું બરોબર, અને મારે ભગવત ધામ જવાનું છે, જ્યારે એ સમજ આવી જાય છે બરોબર, તો આ શું મીન્સ બિલકુલ બધા ક્લેશોમાંથી મુક્ત થઈ જાય છે. તો આપણે પ્રાપ્ત કરવાનું છે બરોબર. તમે તો પેલું જોયું કે નિરાકારની અંદર તો શું કરી શકે આ લોકો, નિરાકારની અંદર તો બિલકુલ આત્મક સાક્ષાત્કાર પણ પ્રાપ્ત કરી લે છે. પણ શું થાય છે પછી એ લોકોનું પતન થઈ જાય છે. પછી શું થાય છે, કંઈક એવું સારી વસ્તુ પ્રાપ્ત થઈ જાય ગમે તે, કેમ કે આ ઇન્દ્રિયો છે, આપણી ઇન્દ્રિયો કેવી છે, તો ઇન્દ્રિયોને સતત આપણે બીજી રાખવી પડે, ઇન્દ્રિયોને દબાઈ ના શકીએ. તો જ્યારે ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લાગી શકીએ, લગાવીએ બરોબર, કે જીભને ખાવામાં લગાવીએ, ભગવાનનો પ્રસાદ લેવામાં આપણે લગાવીએ બરોબર, આંખોને ભગવાનના દર્શન કરવાની અંદર, કાન ભગવાનની કથા સાંભળવા માટે, હાથ પગ છે ભગવાનના દર્શન કરવા માટે જોઈએ, તો આ બધું જ લાગે બરોબર. તો એનો પતિત થવાની બિલકુલ સંભાવના ઓછી છે બરોબર. આપણે જોતો હશે ડિવોટી એકદમ બિલકુલ કેવું અન્ડરસ્ટેન્ડિંગ હોય, બધા સમજની અંદર હોય છે. જ્યારે બીજે જ્યાં આગળ ગુરુ પરંપરા નથી બરોબર, પોતાના ગુરુને ભગવાન માને છે બરોબર, ત્યાં આગળ કોઈ એટલી બધી સમજ નથી. તમે બધાને એવા બધા ઘણા બધા દાખલા જોતા હોય છે. તો બિલકુલ આ ધીમે ધીમે આગળ વધતા હોય છે બરોબર. એવી રીતે માતાજી પ્રભુજી બરોબર. તો બિલકુલ આપણે કે સ્ત્રી પુરુષ છે એવો ભેદ પણ મીટી જાય, કે આપણા કેટલાય જન્મો થઈ ચૂક્યા છે બરોબર. કેટલી વખત હું સ્ત્રી બન્યો છું, કેટલીક વખત પુરુષ બન્યો છું, કોઈ વખત કોઈનો દીકરો હતો, કોઈ વખત કોઈની માં હતો, કોઈનો વખત પિતા હતો. આ બધું સાયકલ ચેન્જ થયા કરે છે બરોબર ને. તો આપણને એ બધું જ અનુભવ મીન્સ આપણને રિયલાઇઝ થઈ જાય કે બધું આપણે ભગવાનને સત્ય સ્વરૂપે સ્વીકારી અને ભગવાન જોડે આદાન પ્રદાન થાય. તો આ બધું સરસ રીતે સમજાઈ શકાય. અને તેથી તે ધર્મની પૂર્ણતા છે. વિચાર કરો, ધર્મની પૂર્ણતા છે. અત્યારે તો બધા પોતપોતાના ધર્મને એસ્ટાબ્લિશ કરવા માટે, હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું, હું મીન્સ શીખ છું, કેટલું બધું કોન્ટ્રોવર્સી ચાલતી હોય છે બરોબર ને. પણ જ્યારે તમે જુઓ છો, જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવે ત્યારે બરોબર, કે તમે જુઓ કે અમેરિકન છે, ફોરેનર છે, તમે જુઓ ને કે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું બરોબર, તો રશિયા અને યુક્રેનના ડિવોટી સાથે બેસીને કીર્તન કરતા હતા બરોબર, અને સાથે બેસીને પ્રસાદ લેતા હતા. આ કેવી રીતે પોસિબલ છે બરોબર. નહીં તો આપણે તમને થોડોક પાકિસ્તાનનો માણસ જોઈએ તો અરે પાકિસ્તાનનો છે બરોબર, અમારો દુશ્મન છે, પાકિસ્તાન વાળા કે ના ભારતના લોકો મારા દુશ્મન છે. તો આવું બધું વર્તન કરતા હોય છે ને. તો આપણે વિચાર કરી શકીએ કે આ કેવી રીતે પોસિબલ છે. તો ધર્મની પૂર્ણતા છે. અને જ્યારે આ જે ધર્મ જ્યારે પેલે બિલકુલ શાંતિ, ઘણા લોકો વિશ્વ શાંતિ માટે કેટલો બધો પ્રયત્ન કરે છે, કે ઘણી બધી યુનિસેફ છે, યુનેસ્કો છે, બધી કેટલી સંસ્થાઓ ચાલે છે. શું કરી શક્યા? યુદ્ધને રોકી શક્યા નથી, રોકી શક્યા. પણ જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આવે છે, ત્યારે શું થાય છે કે બિલકુલ શાંતિ, અન્ડરસ્ટેન્ડિંગ હોય છે લોકોની અંદર બરોબર, કોઈના પ્રત્યે દેશભાવ નથી હોતો. તો આ ધર્મની પૂર્ણતા છે, જે અવિનાશી છે અને આચરવામાં સુખ જ છે. હે
તો આ કેવું છે? અવિનાશી છે. તો અવિનાશી કેમ છે? તો ભગવાને શું કીધું કે જેવી રીતે ચોથા અધ્યાયને કીધું ને કે આ પરંપરાનો નષ્ટ થયો એટલે હું ફરીથી આ જ્ઞાન તને કહી રહ્યો છું. એટલે ભગવાન વારંવાર આવે છે. હે ભગવાન આવે વારંવાર આવે એવું નથી. ઘણીવાર એમના ભક્તોને પણ મોકલતા હોય છે. પ્રભુપાદ આવી ગયા, બરોબર ને? પ્રભુપાદ આવીને ખૂબ સરસ એવું જ્ઞાન આપ્યું. પછી એવી રીતે ઘણા બધા ભક્તો વારંવાર આવે છે, આપણી નજીકની અંદર આવતા. તો આ જ્ઞાન અવિનાશી છે. પહેલા તો સૂર્યદેવ વિવાસવાને કીધું, વિવાસવાને ઈક્વાક્ષુને કીધું, મનુને કીધું, મનુને ઈક્ષ્વાકુને કીધું. એવી રીતે અને ઈક્વાક્ષુને એવી રીતે પરંપરાની અંદર આવી. પણ જ્યારે પરંપરા લોસ થઈ તો ભગવાન ફરીથી અવિનાશી ભગવાન આ કહી રહ્યા છે. આચરવામાં શું જ છે? જ્યારે આ ભક્તિ યોગની અંદર આપણે ફોલો કરીએ, આ જ્ઞાનને ફોલો કરીએ તો શું કરીએ છીએ? આપણે બધી જેવી સમજ આવે છે અને આપણે સરસ રીતે આપણું વર્તન, બરોબર, આપણો ચેન્જ આવે છે, બરાબર, આપણે લોકોને કેવી રીતે વર્તન કરવું છે બિલકુલ ઇઝી થઈ જાય છે, બરોબર. નહીં તો આપણે ઘણા બધા એવી વાતોની અંદર ભરવાયેલા હોય છે કે કેવી રીતે સારી રીતે જીવવું એ પણ સમજી શકતા નથી. હંમેશા આપણે વ્યથિત હોય છે, ભ્રમિત હોય છે. તો અત્યંત સુખદ છે. તો આપણે ભક્તિ યોગની અંદર લાગીએ છીએ. અત્યારે કથા સાંભળવામાં મજા આવે છે, બરોબર. હે પછી પ્રસાદ લેવામાં મજા આવે, જ્યારે ભગવાનનું કીર્તન નાચવામાં મજા આવે, બરોબર. તો યાત્રા જવામાં પણ મજા આવે છે. તો ક્યાં નથી? જે સામાન્ય લોકો કરી રહ્યા છે આપણે બધું કરી રહ્યા છે. સિમ્પલ વસ્તુ છે, બરોબર ને? કે કોઈ કંઈ એક્સ્ટ્રા આપણે કંઈ કરી રહ્યા નથી. બધું જ એમને જે કરી રહ્યા છે આપણે કરી રહ્યા છે. પણ શું આ કર્યું છે? આપણે ભગવાનને જોડી રહ્યા છે. અને એવી રીતે આ આચરવામાં પણ સુખદ છે, ઇઝી છે. નિરાકારની અંદર તો ઘર-બાર છોડીને ત્યાં આગળ તપસ્યા કરવાનું ખૂબ જ અઘરું છે, બરોબર. અને ઇન્દ્રિયોને પહેલી તો કંટ્રોલ કરવાની છે, બરોબર. તો પહેલી ઇન્દ્રિયો કંટ્રોલ કરવી એ માટે જ્ઞાન લેવું પડે, બરોબર. એવી તપસ્યા કરવી પડે, બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ગૃહસ્થ તો આ બધું આપણે ના કરી શકીએ. પણ જ્યારે ભક્તિ યોગની અંદર આવીએ, જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ તો આ વસ્તુ આપણને ખૂબ જ કલ્યાણકારી છે અને ખૂબ જ સુખદ છે. અને આનંદ કરતા જઈને આપણે ધીમે ધીમે ભગવદ્ ધામ જઈ શકીએ છીએ, બરોબર. આગળ ભગવાન કહે છે કે ત્રીજા શ્લોકની અંદર, હે શત્રુ, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા આવે છે, બરોબર. જેને શ્રદ્ધા નથી, બરોબર. આ શ્રદ્ધા શું છે? કે શ્રદ્ધા એ સૌથી મોટો દુશ્મન છે, શત્રુ છે, બરોબર. કે જે શત્રુ એટલે મેં શ્રદ્ધા માટે શ્રદ્ધા એટલે કે જે અલગ પ્રકારની શ્રદ્ધા હોય, બરોબર. કે જે ભગવાનની અંદર જેને શ્રદ્ધા નથી હોતી, બરોબર. કે એ બિલકુલ જેનો શ્રદ્ધાનો અભાવ હોય છે, બરોબર. તો એ શું કરે? જેને શંકા હોય, બરોબર, ડાઉટ હોય, બરોબર ને? તો જે ધરાવતા શ્રદ્ધા નથી હોતી ભગવાનની અંદર, તો એ લોકો શું કરે? બીજાની અંદર લાગતા હોય છે. જે પૂર્ણ પુરુષોત્તમની અંદર મીન્સ ભગવાન તરીકે નથી માનતા, એ શું કરે છે? જે બધા દેવી દેવતાઓની અલગ અલગ પૂજા કરતા હોય છે, પેલે કરતા હોય છે, બરોબર. અને પછી શું કરે છે? તમે તો જોયું 8મા અધ્યાયની અંદર કે બ્રહ્માજીના લોક સુધી જાય છે અને પછી પાછા ધીમે ધીમે પાછા પતન થાય છે. તો આ સાયકલ વારંવાર થયા કરે છે. તો આ ભૌતિક જગત તો દુઃખાલયમ છે. તો આ જન્મ મૃત્યુના માર્ગ પર ફરી પાછા આવે છે. વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિના સાયકલમાં ફર્યા કરે છે. તો જે ભગવાન પર શ્રદ્ધા નથી રાખતા, બરોબર, તો એ લોકોની મુક્તિ થતી નથી ને એ બ્રહ્માંડની અંદર ફર્યા કરે છે. પણ જે ભગવાન પર શ્રદ્ધા ધરાવે છે એ ચોક્કસ ભગવત ધામ જાય છે, આ બ્રહ્માંડની પેલે પાર જાય છે, ભગવાનના જે વિવિધ વૈકુંઠ ગૃહોની અંદર જાય છે. તો ચોક્કસ આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે, બરોબર. અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે એને સ્વીકારવાના છે. આગળ કહે છે, તેઓ સૌથી મહાન છે. તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે, બરોબર. તો આ કેવું છે? અચિંત્ય ભેદાભેદ થિયરી છે, બરોબર. કે ભગવાન અનન્ય ભક્તિ દ્વારા, ન અન્ય એટલે કોઈ જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ સિવાય. એના વિશે આપણે આગલા અધ્યાયમાં પણ ચર્ચા કરી લીધી. અને તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, કે પોતાનું ગોલોક ધામની અંદર પોતાનું સ્વરૂપ પણ હોય છે. અને પોતે વિસ્તરણ થઈને કેવી રીતે આજે આપણે જોયું, બરોબર. કે ભગવાન પોતાની રાણીઓને સંતોષ માટે કેવી રીતે મીન્સ બધાને પોતાનું એક્સપાન્ડેશન કરે છે. અને કાલના અધ્યાયની અંદર ભગવાને શું કીધું? કે ભગવાન પોતે સામે ઊભા છે, પણ તેવું કીધું કે તું અર્જુન, જે ગોલોકધામની અંદર ભગવાન છે એમના શરણે જા. એટલે ભગવાન આ વિસ્તારિત રહે છે, બરોબર. અને એની અંદર ખૂબ સરસ છે કે મીન્સ ઈશોપનિષદની અંદર પહેલો શ્લોક છે, બરોબર. કે જ્યારે ભગવાન પૂર્ણ છે, પણ પૂર્ણમાંથી જે નીકળે છે એ પણ પૂર્ણ છે, અને શેષ રહે છે એ પણ પૂર્ણ છે. એટલે ભગવાન જ્યારે કેવું છે પોતાનું વિસ્તરણ કરે છે ત્યારે એમની શક્તિ ઓછી નથી થઈ જતી. એટલા એમના જેટલા જ પાવરફુલ બીજા શક્તિશાળી પ્રગટ કરી શકે. અને એમાંથી પણ કેટલા નીકળે તો પણ ભગવાનની શક્તિ ક્યારેય ઓછી નથી. એટલે પૂર્ણમાંથી જે નીકળે એ પણ પૂર્ણ હોય છે. અને અનંત કહીએ છીએ ને, અનંતમાંથી નીકળે તો શું રહે? અનંત જ રહે. તો હંમેશા આપણે ભૌતિક જગતની અંદર કેવું હોય કે એકમાંથી એક માઇનસ કરે તો 0 થઈ જાય, પણ પેલાની અંદર 1 - 1 = 1 જ રહે છે. એટલે હંમેશા કેવું છે કે ગમે તેટલું ભગવાનનું વિસ્તરણ થાય છે, પરંતુ છતાં પણ એ પોતાના ધામમાં રહે છે, દરેક જગ્યાએ વ્યાપ્ત રહે છે. અને આ તમે જ્યારે સર્વત્ર વ્યાપેલા છે, તો તમે જ્યારે ભાગવતની અંદર જ્યારે સર્જન વિસર્જનની જે ક્રિયા જોશો, બરોબર, એની અંદર ભગવાન શું કરે છે?
કે જે મહત્તત્વ હોય છે, બરોબર, જે રો મટીરિયલ હોય છે, જે બ્રહ્મજ્યોતિના એક ખૂણાની અંદર પડેલું હોય છે, ત્યાં આગળ ભગવાન શું કરે છે, એ મહત્તત્વની અંદર જ્યારે દ્રષ્ટિપાત કરે છે, કારણ દક્ષાય વિષ્ણુ, બરોબર, અને બિલકુલ દ્રષ્ટિપાત કરીને જ્યારે પેલે કરે છે એટલે પોતે પ્રવેશ કરે છે અંદર, બરોબર, કે એક કણ કણની અંદર વ્યાપ્ત થાય છે અને પછી બધા બ્રહ્માંડોનું વિસ્તરણ થાય છે દરેક જીવની અંદર પર પછી એ જ બ્રહ્માંડ બને છે. બ્રહ્માંડની અંદર પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે ફરી પાછા એ પ્રવેશ કરે છે અને એ ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે શું કરે છે, પોતાની નાભી કમળથી મીન્સ આખો બ્રહ્માંડનું નિર્માણ કરે છે, જેના ઉપર મીન્સ ટોચ ઉપર બ્રહ્મલોક હોય છે કમળની દાંડી પર, બરોબર, અને એ બ્રહ્માજીમાંથી બધી દેવી દેવતાઓ બધા મીન્સ પ્રગટ થતા હોય છે, બરોબર. તો ભગવાન શું કરે છે અને પછી એ જ ગર્ભોદક્ષાય વિષ્ણુ ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે એક કણ કણની અંદર વ્યાપ્ત રહેલા હોય છે, બરોબર. ભગવાન એવું નથી, ભગવાન પરમાણુની અંદર હોય કે ભગવાન પોતાની શક્તિ સ્વરૂપે. પછી પાછું એટલું કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે પછી પાછું ઘણી વાર એવું ડાઉટ કરતા હોય, બરોબર ને, કે કોઈ ગંદી વસ્તુ છે, ભગવાન છે, હા ભગવાન છે, બરોબર, પછી એને પૂજા ના કરીએ કેમ કે પછી એ જ્ઞાન છે, બરોબર, એ આપણે સમજ રાખવાની, કેમ કે ભગવાન કેવું છે, કણ કણ અંદર વ્યાપ્ત થઈને બધું મેનેજ કરતા હોય છે, કે એ ભગવાનની શક્તિ સ્વરૂપે. દાખલા તરીકે સૂર્ય છે, તો સૂર્યની અંદર આપણે શું થાય છે, આપણું ઘરની અંદર કિરણ આવે તો કિરણને આપણે સૂર્ય કહી શકીએ, બરોબર. કિરણને આપણે સૂર્ય ના કહીએ, એને કિરણ જ કહેવાય, બરોબર, પણ સૂર્ય અલગ છે અને કિરણ અલગ છે. પણ શું છે કે એ સૂર્ય કિરણ છે એ ભગવાનની શક્તિ છે, જે રેસ છે, બરોબર ને. તો આવી શક્તિ સ્વરૂપે પોતાને ભગવાન એક્સપાન્ડ કરે છે અને ભગવાન સર્વત્ર જગ્યાએ વ્યાપ્ત હોય છે, એટલે ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે, અને તેમની અંદર બધું સ્થિત છે, બરોબર. તો શું થાય છે, ભગવાનમાંથી જ આ વિસ્તરણ થાય છે, બરોબર, એમાંથી જ કારણોદક્ષાય વિષ્ણુ અને એમના જે શરીર રોમકૂપોમાંથી અસંખ્ય બ્રહ્માંડોનું નિર્માણ થાય છે, બરોબર, એમના જ મટીરિયલમાંથી, બરોબર. કે શા માટે ભૌતિક જગત બનાવવામાં આવે છે, કે જીવ પોતે ઈચ્છા કરેલી હોય છે, તો જીવને ભોગવવા માટે ભૌતિક જગત બનાવવામાં આવે છે. તો જ્યારે આ બધું આપણે જાણીએ, બરોબર ને, તો બિલકુલ આપણા ભગવાનના શરણે આવીએ, બરોબર. તો આપણે ખૂબ સરસ ફરી એકવાર આપણે ટ્રાય કરીએ કે અ, ગોલોક ગોલોક ચાટ એકવાર જોઈ લઈએ, બરોબર ને, કે એનાથી આપણને ખૂબ સરસ એવી ખબર પડે. તો હરે કૃષ્ણ, દેખાઈ રહ્યું છે? હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય. ઓકે, બરોબર, થેન્ક યુ પ્રભુજી, હરે કૃષ્ણ. તો તમે જોઈ રહ્યા છો કે આ જે ગોલોક ચાટ છે, બરોબર ને, તો ઉપર ભગવાનનું ધામ છે, એની નીચે આ જે યલો છે બ્લુ કલર વૈકુંઠ લોક છે, પછી આ બ્રહ્માંડ છે, બરોબર. તો બ્રહ્માંડની અંદર શું કરે છે, આ તમે જોઈ રહ્યા છો કે આ જે ભગવાન છે, બરોબર, તો એમનું આ વિસ્તરણ છે. તો એ શું કરે છે કે આખો બ્રહ્માંડનું નિર્માણ કરે છે, નિર્માણ કરીને અત્યારે શું કરે છે, બધા જે લોક છે, બરોબર, તો ફરી ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે બધા જ લોકોનું નિર્માણ કરે છે, બધા બ્રહ્માંડોનું નિર્માણ કર્યા પછી તો શું કરે છે કે આ બધું જ ભગવાનની અંદર છે. અને જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય છે તો આ જ વસ્તુ છે, બરોબર, કે ભગવાનની અંદર ફરી પાછું જતું રહે છે. તો આપણે આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ગોલોક ચાર્ટ દ્વારા પણ આપણે સીધી રીતે સમજી શકીએ કે બધું જ ભગવાનની અંદર સમાયેલું છે, ભગવાન બધી રીતે વ્યાપ્ત પણ છે. પણ આપણે એટલું ચોક્કસ વિચારવાનું છે કે આપણે હંમેશા ભગવાન ક્યારેય બની શકતા નથી. એટલે કે આપણે કેવું છે, આપણે અણુ છીએ, બરોબર, અને ભગવાન વિભુ છે, ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. જેવી રીતે કેવી રીતે કે જે એક તણખલું છે, અગ્નિનો જે તણખલો છે, જે શું કહેવાય કે સ્ફુલિંગ છે, જ્યારે એ સ્ફુલિંગ કેવું હોય કે અગ્નિ સાથે જોડાયેલો હોય ત્યારે એ તાકાતવર હોય, પણ જ્યારે અગ્નિથી વિખોટો થાય ત્યારે શું થાય છે, એ તરત જ ઓલવાઈ જાય છે, બરોબર. તો એની તાકાત ક્યારેય નથી રહેતી. એટલે આપણે ભગવાનની સાથે ગુણાત્મક રીતે સમાન છે. શું છે? આપણે ગુણાત્મક રીતે, એટલે ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે પણ સચ્ચિદાનંદ છે, પણ આપણે ક્વોલિટીની અંદર, બરોબર, એટલે ક્વોલિટીની અંદર સમાન છે, પણ ક્વોન્ટિટી એટલે જથ્થાની અંદર શું કહે, જથ્થો, બરોબર, કે આપણે જેવી રીતે જોયું ને કે અગ્નિનો એક વિશાળ જથ્થો છે, પણ જે એનું તણખલું છે એ નાનો જથ્થો છે. તો નાનો જથ્થો શું થાય છે, બિલકુલ ઓલવાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. તો જ્યારે એવી રીતે આપણે જ્યારે ભગવાનથી વિખૂટા થઈએ છીએ તણખલાની જેમ, તો બિલકુલ આપણે ઓલવાઈ જઈએ છીએ, આપણને અહંકાર આવી જાય, આપણું પતન થઈ જાય અને આપણે આવી રીતે પતિત થઈ જઈએ છીએ, બરોબર. એવી રીતે એક સમુદ્રનું એક ટીપું, વિશાળ સમુદ્રનું કેટલી બધું મીન્સ પાવરફુલ, કેટલું ખારાશ હોય, બરોબર, પણ એક સમુદ્રના ટીપાની અંદર કેટલી ખારાશ હોય. તો આપણે એક ટીપા જેવા છે, જ્યારે ભગવાન એક સમુદ્ર જેવા છે. તો એમની ગુણોની અંદર બિલકુલ અચિંત્ય છે, મીન્સ બહુ વિશાળ છે, બરોબર, જ્યારે આપણે થોડાક જ છીએ, બરોબર ને. તો જ્યારે આપણે એનાથી દૂર થઈએ છીએ તો ચોક્કસ આપણું નષ્ટ થઈ જાય છે, આપણે પતિત થઈ જઈએ છીએ, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, આ સંપૂર્ણ જગત મારા વરે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, બરોબર. સમસ્ત જગત મારામાં છે પણ હું એમનામાં નથી. કે ભગવાન જ્યારે
બધા બ્રહ્માંડોનું સર્જન કરે છે. તો એમનામાંથી જ સર્જન થાય છે, બરોબર. તો અને દરેક આખા બધા જ બ્રહ્માંડની અંદર ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે બધા જ કણની અંદર બધે વ્યાપ્ત થાય છે ભગવાન. તો એવી રીતે ભગવાન કહે છે અવ્યક્ત રૂપ, કેમ કે આપણે ભગવાનને જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે આપણી આજુબાજુમાં જ છે, બરોબર, સરાઉન્ડિંગ છે બધું, બરોબર. પણ આપણે જ્યારે આપણી ભૌતિક ઇન્દ્રિયોથી આપણે નથી જોઈ શકતા, બરોબર. તો આપણે જ્યારે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, બરોબર. તમે જોયું ને કે જ્યારે અર્જુનજીએ જ્યારે 11મા અધ્યાયની અંદર જ્યારે વિશ્વરૂપ જોયું હતું ત્યારે એમની દિવ્ય ઇન્દ્રિયો એમને પ્રાપ્ત કરેલી હતી. તો એમને ભગવાન કેવું છે, બધી જ બાજુ એને ઉપર નીચે, બરોબર ને, કે સરાઉન્ડિંગ ચારે બાજુ ગમે ત્યાં જોવે તો એમને ભગવાન સિવાય કંઈ દેખાતું નથી, બરોબર. તો આવી રીતે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત થયેલા છે. સમસ્ત જીવ મારામાં છે, હું તેમનામાં નથી, બરોબર. તો કારોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે આપણે પાછા એમના શરીરમાં જતા રહીશું. આ બ્રહ્માંડની અંદર આપણે છીએ, એટલે ભગવાનના સર્જનમાં છે, બરોબર. અને પ્લસ કે હું એમનામાં નથી એટલે ભગવાન પાછું એમનું શાશ્વત સ્વરૂપ ગોલોકધામમાં પણ છે. તો આપણે આ કન્ફ્યુઝ થઈ જાય ઘણી વાર, હે, કે આ કેવી રીતે છે. તો આ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કેમ કે ભગવાન પોતે વિસ્તરણ સ્વરૂપે ત્યાં ગોલોકધામમાં છે અને એમનું જે શક્તિ સ્વરૂપે વિસ્તરણ ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે, તો એ સર્વ જગ્યાએ વ્યાપ્ત છે, બરોબર. તો એમ આપણે ભગવાનની અંદર પણ છે પણ એમ નથી પણ, બરોબર. તો આને શું કહેવાય, અચિંત્ય ભેદાભેદ, બરોબર, કે અંદર પણ છે, બહાર પણ છે અને નથી પણ. તો આ કન્ફ્યુઝન છે, બરોબર. તો આ થોડા શ્લોક થોડા સમજવા અઘરા છે, પણ હંમેશા તમે અંદર જજો અંદર, બરોબર. ભગવદ્ ગીતા ખોલજો અને સમજવાની કોશિશ કરજો, બરોબર. અને ગોલોક ચાટને પણ જોજો તો તમને બિલકુલ આ વસ્તુ સમજાઈ જશે. પછી આગળ કહે છે ભગવાન શું કહે છે, તેમ છતાં મારા વડે ઉત્પન્ન થતી બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી હતી, મારા યોગ ઐશ્વર્યને તો જો, બરોબર, કે ભગવાનમાંથી બધા જ બ્રહ્માંડોનું નિર્માણ થાય છે, બહાર આવતા રહે છે, બરોબર. અને પછી એમાંથી જ ઘણી બધી વસ્તુઓ પણ ક્રિએટ થઈ જાય છે, બરોબર, અને બધી બહાર આવી જાય છે, બરોબર. તો ભગવાન પોતે પોતાની પાસે કશું રાખતા પણ નથી, બરોબર, અને સ્થિત પણ રહેતી નથી, બરોબર. અને પછી પાછી અંદર પણ જતી રહે છે. તો આ ભગવાનનું ઐશ્વર્ય કેટલું મહાન છે, બરોબર, કે ભગવાન સર્જન કરે છે, બરોબર, પાલન કરે છે અને વિસર્જન પણ કરે છે. હે, તો કેટલા ભગવાન મહાન છે. તો આ ભગવાનનું ઐશ્વર્ય કેટલું મહાન છે. તો આગળ ભગવાનના ઐશ્વર્ય વિશે આપણે જોઈએ, બરોબર. તો ભગવાન શું કહે છે આગળ, કે જો હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જીવોનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. ભગવાન અંશ નથી એમ કેમ કહે છે, કેમ કે જે ભગવાનના જે અંશ સ્વરૂપ છે, કોણ છે, કે જે કારણોદક્ષાય વિષ્ણુ છે, એ બ્રહ્માંડોનું સર્જન કરે છે. અને એ જ વિષ્ણુ તરીકે શું કરે છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે એક્સપાન્ડ થાય છે, અને એ જ વિષ્ણુ તરીકે ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે એક્સપાન્ડ થઈને સર્વ જીવોનું પાલન કરે છે, બરોબર ને. ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત કરે છે, કીડીને કણ અને હાથીને મન, અને આવી રીતે પ્રાપ્ત કરીને બધા જીવોનું પાલન કરે. કારણ કે હું જ સર્જનનો મૂળ સ્ત્રોત છું. તો તમે આગળ ભાગવતમની અંદર જોશો ને, તો ભગવાનને જે શ્રી કૃષ્ણ છે, બરોબર, એમાંથી પહેલું વિસ્તરણ થાય છે બલરામજી થાય છે, અને એમાંથી પાછા 4 વિસ્તરણ થાય છે, અનિરુદ્ધ, વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન, બરોબર. અને એની અંદર જે સંકર્ષણ છે એમાંથી પછી પાછું વિસ્તરણ થાય છે, જે નારાયણ સ્વરૂપ છે, બરોબર, કે ભગવાનનું જે ઓફિસ સ્વરૂપ છે, જે વૈકુંઠ સ્વરૂપ છે. પછી બીજું એમાંથી જે એ નારાયણમાંથી ફરી પાછું વિસ્તરણ થાય છે, કે સંકર્ષણ, અનિરુદ્ધ, વાસુદેવ અને પ્રદ્યુમન, બરોબર. અને જે સંકર્ષણમાંથી પછી પાછા મહાવિષ્ણુ આવે છે, મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી પછી પાછા ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બરોબર. તો આવી રીતે કેવું છે, ભગવાન એ મૂળ સ્ત્રોત છે, બરોબર. અને તમને ખબર છે ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી, બરોબર, અને બીજા બધા દેવી દેવતાઓ બધાનું સર્જન થયેલું છે. એટલે ભગવાન મૂળ સ્ત્રોત છે. આ બધા શાસ્ત્રોના રેફરન્સ તમે ગોલોક ચાર્ટ વ્યવસ્થિત જોશો, બરોબર. ભાગવતમ જ્યારે તમે આગળ આવશો ત્યારે ભાગવતમમાં આવશો ત્યારે બધું જ વિસ્તરણ છે. પછી તમે બ્રહ્મ સંહિતા જોશો, બરોબર ને, તો ચોક્કસ બધું આપણો બધો ડેટા ક્લિયર થઈ જશે. આપણી જે ડાઉટ છે, શંકાઓ છે, બરોબર. એમ તો 11મા અધ્યાયની અંદર તમને ભગવાને વિશ્વરૂપની અંદર બધા જ ચતુર્ભુજ સ્વરૂપ પણ બતાવી દીધા, અને પોતે હું જ મૂળ સ્વરૂપે છું, હું જ તારી સામે જે શ્યામ સુંદર સ્વરૂપ ઊભો છું, એ જ મારું મૂળ સ્વરૂપ છે, એવું પણ ભગવાને બિલકુલ ક્લિયર કરી દીધું તે વખતે. પણ છતાં પણ આપણે કેવું છે, વારંવાર જ્યારે સાંભળીએ, બરોબર, વારંવાર રિવીઝ કરીએ તો આપણે ભૂલી ના જઈએ. કેમ કે વેદવ્યાસે એવું કીધું હતું કે કળિયુગના લોકો કેવા હશે, તો ઓછા બુદ્ધિશાળી હશે, બરોબર, કે એમને ઓછું આયુષ્ય હશે, બરોબર, શંકાશીલ હશે, બરોબર, વ્યથિત થઈ જશે તરત જ. તો એવું બધું હતું. એટલે આપણામાં એ બધી ખામીઓ છે અત્યારે, બરોબર. તો એના કારણે આપણે શું કરીએ, કે આપણે વારંવાર જ્યારે આ વસ્તુને રિપીટ કરીએ, રિવિઝન કરીએ, તો આપણે આ યાદ શકીએ. એટલે આપણને ખબર પડે કે સર્જનના મૂળ સ્ત્રોત કોણ છે, તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એવું જ 10મા અધ્યાયની અંદર કીધું કે આ બધા ઋષિ મુનિઓ છે, મારામાંથી આવે છે. ભગવાન કીધું હતું ને કે આપણા જે ઋષિઓ એટલે કોણ, કે જે શું કે આપણા વંશજો કહેવાય, બરોબર ને, કે તમારું કયું કુળ છે, બરોબર ને, એ બતાવવા માટે આપણે મીન્સ તમારું ગોત્ર કયું છે, તો એ બતાવવા માટે ભગવાન નહોતું કીધું કે બધું જ મારામાંથી સર્જન થાય છે. તો આવી રીતે સર્જનના મૂળ સ્ત્રોત કોણ છે, તો ભગવાન છે.
આગળ ભગવાન કહે છે જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિર જેવી રીતે ઉત્પન્ન થનારા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ કે બધું જ ભગવાનના અંડરમાં છે, બરોબર. કણકણની અંદર ભગવાન વ્યાપ્ત છે. અને જેવી રીતે વાયુ કેવી રીતે હોય કે ગમે ત્યાં જઈએ તો વાયુ તો આપણે પાછો આવે જ છે, બરોબર. તો આ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, બધી જ બાજુ, કોઈ જગ્યાએ સર્વત્ર. એવી રીતે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન કહે છે ને 13મા અધ્યાયની અંદર ઉપદ્રષ્ટા ચ અનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મેથી ચાપ્યુક્ત દેહી અસ્મિન પુરુષ પર, કે છતાં એક દેહની અંદર એક દિવ્ય આત્મા દિવ્ય આત્મા તરીકે મીન્સ પરમાત્મા તરીકે હું રહેલો છું, બરોબર. શું કરું છું કે ઉપદ્રષ્ટા અને અનુમંતા તરીકે અનુમતિ આપું છું અને સાક્ષી ભાવે બધાના મીન્સ હિસાબ રાખું છું, બરોબર ને. સાક્ષી ભાવે ભગવાન અનુમતિ મીન્સ અનુમતિ પણ આપે છે અને જે આપણા કાર્યનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. એવી રીતે ભગવાન કોઈ પણ જગ્યાએ બધી સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. એટલે કોઈ પણ ભગવાનનું બધું જ એમના અંડરમાં રહે છે. અને ભગવાન કહે છે કે દેવીએ શિમણમય માયા ગુરાતે મામેવે પ્રબધ્યતે માયામી તરંતી તે, કે આ દેવી ગુણોની બનેલી માયા એટલે ભૌતિક પ્રકૃતિ મારી શક્તિ છે. હે તો કોઈ વ્યક્તિ વિચારે કે શક્તિ છે અને શક્તિમાન નથી, એવું વિચાર કે જેમ હંમેશા શક્તિ છે એ શક્તિમાનના કંટ્રોલમાં હોય, બરોબર. તો આપણે સિમ્પલ વસ્તુ આપણે જાણીએ, બરોબર, કે કોઈ પણ વ્યક્તિ કોઈ એમ કે શક્તિમાન છે તો શક્તિ નથી અને શક્તિ છે તો શક્તિમાન નથી, એવું કેવી રીતે બની શકે, બરોબર. એ તો બની ના શકે, બિલકુલ એકબીજા સાથે સંકળાયેલા છે. તો આવી રીતે ભગવાન કેવું છે દરેક વસ્તુની અંદર વ્યાપ્ત છે, બરોબર. તો ગેલેક્સીઓ બ્રહ્માંડની અંદર અનેક ગ્રહો છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે, હે કુંતી પુત્ર, કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશ છે અને અન્ય કલ્પના આરંભમાં હું મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. તો આપણે પ્રલયકાળ આપણે જોઈ ગયા ને કે બ્રહ્માજીનો એક દિવસ થાય તો શું થાય છે, બ્રહ્માજીના લોકથી નીચેના લોકો બધા ગર્ભદક્ષા વિષ્ણુના શરીરમાં જતા રહે છે અને બ્રહ્માજી પણ સુવાવલ એક દિવસ જેમને રાત પડે ત્યારે સુઈ જાય છે ગર્ભદક્ષા વિષ્ણુના શરીરના. તો આવી રીતે બધાનો પ્રલય થઈ જાય છે, બરોબર. અને ફરી પાછા બ્રહ્માજી જાગે છે, બરોબર. તો પછી ફરી પાછા જીવોનું નિર્માણ કરે છે, બરોબર. અને તો પુનઃ ઉત્પન્ન કરે છે કોની શક્તિથી, બરોબર. તો ભગવાનની શક્તિથી. એ પોતે બ્રહ્માજી તો મીન્સ ભગવાન મીન્સ એમને શક્તિ પ્રદાન કરેલી છે અને શક્તિ સ્વરૂપે ભગવાન વિસ્તારિત થયેલા છે. તો આવી રીતે ભગવાન ફરીથી ઉત્પન્ન કરે છે, આવી રીતે સર્જન વિસર્જન. અને પછી જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે ફરી પાછા કારણો દક્ષા વિષ્ણુ અંદર બિલકુલ બધું જ અંદર આખા ગર્ભદક્ષા વિષ્ણુ સાથે બધું જ અંદર એની અંદર પ્રવેશ કરી જાય. એટલે આવી રીતે ભગવાન કેવું છે કે સર્જન વિસર્જન ચાલ્યા કરે છે. અને ભગવાન શું કહે છે, ભૌતિક સર્જન કલ્પના અંતે એટલે બે વસ્તુ લઈ કલ્પ એટલે બે ઘણીવાર કલ્પની અંદર કન્ફ્યુઝન થાય કે દિવસ પણ કહેવાય છે અને બ્રહ્માજીનું પૂરું આયુષ્ય પણ એક કલ્પ તરીકે લેવાય છે. ઘણીવાર થોડું એમ કન્ફ્યુઝન થતા હોય છે પણ આપણે એવી રીતે લેવાનું છે. સંપૂર્ણ દૈશ્ય જગત મારે આધીન છે, એ મારી ઈચ્છાથી વારંવાર સ્વતઃ પ્રગટ થતું રહે છે અને મારી ઈચ્છાથી અંતે વિનાશ થાય છે. તો આપણે વિચારીએ કે આ પ્રલય કેમ આવે છે, બરોબર, વાવાઝોડું કેમ આવે છે, કયા કારણે આવે છે, આવું બધું આપણે જાણીએ ને તો અત્યારે બિલકુલ જ્યારે તમે યુધિષ્ઠિર મહારાજનું જ્યારે તમે જોશો ને કે ભાગવતમની અંદર જ્યારે વર્ણન જોશો ત્યારે તે વખતે બધી ઋતુઓ પણ નિયમિત હતી, બરોબર ને. ઋતુઓ નિયમિત હતી, ફળો પણ ખૂબ જ સરસ એવા લાગતા હતા, બરોબર. ધાન્ય પણ હંમેશા ભર્યા રહેતા હતા, બરોબર. તો એવું કેમ હતું? કેમ કે તે વખત ભગવાનના ભક્તો હતા, બરોબર. તો ભગવાનની એવી ભક્તિ હતી. તો એના કારણે કેવું છે, ભગવાન પણ ખુશ હતા, દેવી દેવતાઓ પણ ખુશ હતા. તો એના કારણે આપણને બધું આ કેવું છે ઈજી રીતે આપણને પ્રાપ્ત થતું, એટલા બધા યજ્ઞો થતા હતા. અને અત્યારે તો શું કરે છે, અત્યારે તો તમે જુઓ તો કેટલા બધા જાનવરને લોકો મારી રહ્યા છે, બરોબર ને. કેટલું પાપ કરી રહ્યા છે, બરોબર. ગમે ત્યાં બધું નુકસાન કરી રહ્યા છે, પોતાની ઈચ્છા માટે ગમે તે કરી રહ્યા છે, બરોબર. તો આવું ખતરનાક પરિસ્થિતિ એને કારણે શું થાય છે, અત્યારે જે વાતાવરણ અત્યારે પોલ્યુશન થાય છે, બરોબર ને, પેલું થાય છે. તો એને લીધે શું થાય છે કે વાતાવરણ પણ દૂષિત કરી રહ્યા છે. તો એને કારણે બધી આજે પાપ વધી રહ્યું છે એની અંદર એના કારણે બધું આ વાતાવરણ આખું એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થાય છે, બરોબર. એક જાતનો પાપ જ છે. એને કારણે બધા કોરોના આવે છે, બરોબર. મોટા પ્રલય આવે છે, બરોબર. અને મીન્સ ઘણીવાર વરસાદ પડે છે. અત્યારે આપણે એમ લાગે, બરોબર, કે અત્યારે વરસાદ પડ્યો, બરોબર, કેટલું બધું ખેડૂતોને નુકસાન ગયું, કે કેમ આટલું બધું ગયું, બરોબર ને. તો આપણે એમ વિચારીએ તો કેટલા આપણે વ્યથિત થઈ જઈએ, બરોબર. પણ જ્યારે આપણે એમ જાણીએ કે અત્યારની એવી પરિસ્થિતિ છે, લોકો ભક્તિમાં નથી લાગેલા, બરોબર, કે નથી મીન્સ કે ભગવાનની કોઈ સેવા કરતા, બરોબર, કે બિલકુલ નાસ્તિક ટાઈપના છે અને ઘણું બધું પાપ કરી રહ્યા છે. ત્યારે આપણને એમ થાય કે આના કારણે આ બધું વ્યસ્ત નહીં થાય. જ્યારે યુધિષ્ઠિર મહારાજનો યુગ ચાલતો હતો કેમ બધું આ બધું સરસ રીતે ચાલતું હતું, કે બધું કોઈ પરિસ્થિતિ ઋતુઓ પણ નિયમિત હતી, બધું સરસ રીતે ચાલતું હતું. અત્યારે તો વરસાદ બી ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે કરા પડે છે અને કેટલું બધું નુકસાન થઈ જાય છે. તો આ બધું કોનાથી આધીન થાય છે? તો ભગવાનની ઈચ્છાથી. અને કળિયુગ છે, કળિયુગને શું કીધું છે? કલહનો યુગ. તમે ભાગવતમાં આવશો એટલે તમને ખબર પડશે આ કળિયુગ એટલે કલહનો યુગ છે. અહીંયા આગળ વારંવાર પ્રોબ્લેમ આયા કરશે છે અને ભગવાને આપણે ચોખ્ખું જ કહી દીધું છે. શું કહી દીધું છે? કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે.
બરોબર. તો આ તો વારંવાર આવું બધું થશે જ. બરોબર. તો ભગવાન શું કહે છે? એમની ઈચ્છાથી થાય છે. જ્યારે આપણે આ ભગવાનને વિચાર કરીએ કે એમની ઈચ્છાથી, તો આપણે ભગવાનના શરણે જઈએ. બરોબર. 3 પ્રકારના પ્રોબ્લેમ હોય. એક પ્રોબ્લેમ એવો હોય કે આપણે જાતે સોલ્વ કરી નાખીએ. બીજો પ્રોબ્લેમ એવો હોય કે આપણા મિત્ર છે, આપણા સગા સંબંધીઓ છે, ભેગા થઈને સોલ્વ કરી નાખીએ. પણ ત્રીજો પ્રોબ્લેમ એવો છે કે બરોબર, એ ક્યારે આપણે સોલ્વ કરી શકતા નથી. દાખલા તરીકે કોઈને મીન્સ રોગ આવી ગયો. બરોબર. તો એ પોતે દવા લઈ લે, દવા લઈને સારો થઈ જાય, પોતે પોતાની રીતે સોલ્વ કરી નાખે. બરોબર. પછી દાખલા તરીકે પૈસા ના હોય એ માટે દવા માટે, તો કોઈ સગા સંબંધી આપી દે, મિત્રો પૈસા આપી દે, તો પોતાની ટ્રીટમેન્ટ કરાવી દે. એવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ. પણ હે વાવાઝોડું આવી ગયું, બિલકુલ શું આવી ગયું? વાવાઝોડું આવી ગયું, કુદરતી હોનારતો આવી ગઈ. બરોબર. ભૂકંપ આવી ગયો. કશું કરી શકીએ છીએ? કશું નથી કરી શકતા. બરોબર. તો શું કરવાનું છે? તો આપણે ભગવાનના તારે શરણે જવાનું છે અને આપણું આ બધું સમજવાનું છે. બરોબર. તો અને આ બધું ભગવાનની ઈચ્છાથી વારંવાર થાય છે. આગળ કહે છે, ભગવાન શું કહે છે? હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી, અને હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. બરોબર. તો ભગવાન શું કહે છે કે બધા કર્મો બાંધી શકતા નથી. ભગવાને ચોથા દિવસ શું કીધું? ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સુહા. બરોબર. કે મને કોઈ કર્મો બાંધી શકતા નથી. બરોબર. અને મને કોઈ કર્મ કરવાની ઈચ્છા પણ નથી. બરોબર. અને ભગવાન શું કહે છે? અને આ જે વ્યક્તિ જે સમજી જાય છે કે ભગવાનને કોઈ કર્મો બાંધી શકતા નથી, ભગવાનને કંઈ કર્મ કરવાની છે, એ પણ કર્મોથી બંધન થતો નથી. બરોબર. આપણે સરસ એવું બતાવ્યું. તો ભગવાનને કેવું છે કે આ કર્મ ઉદાસીન રહેલો. ઉદાસીન એટલે ભગવાન શું ઉદાસ થઈ જાય છે? ના, ઉદાસીન રહેલો નહીં, એટલે કે આમાં કઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આ જે જીવોએ ઈચ્છા કરેલી છે, બરોબર ને, જીવોએ જે ઈચ્છા કરેલી છે, અને એમની ઈચ્છાઓને પૂરી કરવા માટે આ ભગવાન બધું સર્જન વિસર્જન પ્રલય બધું કરી રહ્યા છે. અને પછી પ્રલય એટલા માટે કરી રહ્યા છે કે પોતાને ધામમાં લઈ જવા માટે. કે આ શાશ્વત નથી, આ ટેમ્પરરી છે. અહીંયા આગળ દુઃખનું કારણ છે. બરોબર. પણ જ્યારે આપણે આ બધી સમજ આવે, બરોબર, ત્યારે આ વસ્તુ ના સમજી શકીએ. બરોબર. અને ભગવાન શું કીધું કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે, બરોબર, તો એવી રીતે એની પાછળવાળી જે પબ્લિક છે, જે ફોલો કરતી હોય, એ પ્રોસેસ પાછળ ચાલતા હોય છે. તો ભગવાન એ જ બતાવવાના લીધે ભગવાન તે વખતે પણ આપણને ભગવાન કહે છે કે મારે કંઈ કર્મ કરવાની જરૂર નથી, છતાં હું કર્મ કરું છું. કેમ કે હું કર્મ ના કરું તો આ બધા લોકોનો નાશ થઈ જાય, વિનાશ થઈ જાય, તો બધું નુકસાન થઈ જાય ને. બરોબર ને. પણ ભગવાન હંમેશા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. તો ભગવાન પણ કર્મ કરી રહ્યા છે એમાં આપણને લાગે છે. અને આ જે ભૌતિક કર્મો છે એ ભગવાનને ક્યારેય લાગુ નથી પડતા. બરોબર. કે ઘણીવાર ભગવાન, બરોબર, એવું લાગે તો આપણને, બરોબર, કે પેલો જે જરા નામનો આવ્યો, બરોબર, અને એને ભગવાન પર તીર ચલાવ્યો અને ભગવાનનો નાશ કરી નાખ્યો. તો એ કેવું છે? એ સામાન્ય છે. બિલકુલ કેવું છે? જે ભક્તો નથી એ એવું વિચારે છે કે આ ભગવાન કે તીર લાગવાથી મૃત્યુ પામે. પણ એવું નથી. ભગવાન તો એમના ધામમાંથી આવેલા છે. પોતે એમને જવાનો સમય એમનો પૂરો થઈ ગયો છે. પણ જે ભગવાનના ભક્તો હોય છે, બ્રાહ્મણો હોય છે, જે મીન્સ બધું જે એમને વક્તવ્ય આપેલા હોય છે, એ બધું બિલકુલ પ્રોસેસને ભગવાન ફોલો કરતા હોય છે. બરોબર. તો આપણે જ્યારે આ જાણીએ ત્યારે બિલકુલ આપણને પણ એવું થાય કે ભગવાનના હંમેશા કર્મો આધ્યાત્મિક છે, એમને કંઈ પણ લાગુ પડતું નથી. હરે કૃષ્ણ. આગળ કહે છે ભગવાન, હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે આ ચર અને અચર? હરે કૃષ્ણ. ચર જીવો અને અચર જીવો. હરે કૃષ્ણ. યાદ છે કોઈને? ચર એટલે કેવા ને અચર એટલે કેવા? હરે કૃષ્ણ. કદાચ બીજી હશે. બરોબર. આપણે સમય પણ થવા આવ્યો છે. તો આ જે ભૌતિક પ્રકૃતિ છે, હરે કૃષ્ણ, હા, તો ભૌતિક પ્રકૃતિ છે, તો શું કહે છે? એ ભગવાનની દેખરેખ હેઠળ. બરોબર. એ આપણે વિચારીએ કે આ ભૌતિક પ્રકૃતિ ઓટોમેટિક છે. ના, એવું નથી. એ ભગવાનના અંડરમાં છે. બરોબર. એમની આદેશ અનુસાર કાર્ય કરી રહી છે. અને શું કરે છે? ચર એટલે જે મુવમેન્ટ થઈ શકે. આપણે જે પ્રાણીઓ છે એ બધા મુવમેન્ટ કરી શકે છે. અને અચર જીવો એટલે કેવા? કે જે મીન્સ વૃક્ષો છે, બરોબર, એક જ જગ્યાએ સ્થિર રહે છે, તો એને અચર કહેવાય છે. અને એના શાસન હેઠળ આ વારમ જગત સર્જાય છે અને વિનાશ થતું હોય છે. બરોબર. તો ઘણીવાર પ્રકૃતિ, બરોબર, પ્રકૃતિ શું કરે છે? સર્જન વિસર્જન કરે છે ને. વાવાઝોડા આવે છે, બરોબર, કે પ્રલય આવે છે, બરોબર ને, કે મોટા મોટા મીન્સ ભૂકંપ આવે છે. તો આવી રીતે એમના અધ્યક્ષની અંદર આ બધું વારંવાર સર્જન થતું હોય છે અને પ્રલય થતો હોય છે. આગળ કહે છે, બરોબર, કે ભગવાન આગળ શું કહે છે કે હું જ્યારે મનુષ્ય સ્વરૂપે અવતરું છે ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે, તેઓ મુજ ઈશ્વરને દિવ્ય સ્વભાવ જાણતા નથી. બરોબર. જે લોકો ઉપવાસ કરે છે, એટલે જે લોકોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી, તો એ ભગવાન પર વિશ્વાસ નથી કરી શકતા. બરોબર. કે અવજાનાંતિ. બરોબર ને. અવજાનાંતિ એટલે કેવું છે? કે એને અલગ અલગ પ્રકારની શ્રદ્ધા છે.
બરોબર ને? આપણે કેમ કે જ્યાં આગળ આપણો જન્મ થયેલો હોય ત્યાં આગળ આપણે દેવી દેવતાઓની અંદર શ્રદ્ધા હોય, કોઈ વ્યક્તિની અંદર શ્રદ્ધા હોય તો આપણે એની ઉપાસના કરતા હોય, બરોબર ને? તો એ લોકો શું કરે છે કે એ નથી શરણે આવી શકતા, બરોબર ને? આ જ વસ્તુનું આપણે ઉદાહરણ લઈએ ને તો ભારતની અંદર પ્રભુપાદે ખૂબ જ પ્રયત્ન કર્યો, આ જે ઇસ્કોનની મુવમેન્ટ ફેલાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. પણ કેવું છે, અહીંયા આગળ લોકો બધા અલગ અલગ શ્રદ્ધાની અંદર લાગેલા હતા, તો બિલકુલ લોકોની એકદમ બિલકુલ સફળતા કંઈ નહીં મળી. પણ જ્યારે અમેરિકાની અંદર ગયા તો એ લોકો બિલકુલ ભગવાનમાં માનતા નહોતા, ભગવાન જેવું કંઈ જ નથી એવું માનતા હતા, બરોબર ને? તો એ લોકોને કોઈ શંકા કિંતુ પણ નહોતું. પણ જેવા ભગવાને પ્રભુપાદે કેવું છે કે બિલકુલ એમને ભગવાન વિશે જ્ઞાન આપ્યું, બરોબર? કે સિમ્પલ વસ્તુ, આપણે કોઈ બી પાર્ટી હોય, જે મીન્સ સ્લેટ પેન હોય, બરોબર, એની અંદર સ્લેટ પેન કોરી હોય ત્યારે એની અંદર લખી શકીએ, તો એ બધી કોરી સ્લેટો જેવા હતા, એટલે એની અંદર કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહોતું. એટલે જે પ્રભુપાદે જ્ઞાન આપ્યું એટલે તરત જ સ્વીકારી લીધું. જ્યારે આપણે તો કેવું છે, બધા જાત જાતની આપણને કન્ફ્યુઝન હોય, બરોબર, કે આપણને કીધું કે ગુરુ મહાન છે, બરોબર, કોઈ દેવી દેવતા મહાન છે, એવું બધું સાંભળેલું હોય તો આપણે બધું કન્ફ્યુઝન થતા હોય છે, બરોબર. તો ભગવાનને પણ કેવું છે, લોકો સામાન્ય માને કે જો કેટલા બધા દુઃખી છે, બરોબર, કે મીન્સ એમના તો કેટલું બધું જેલમાં જવું પડ્યું, બરોબર ને? કે પછી એમને કેટલા બધા એમને દુઃખ સહન કરવા પડ્યા, બરોબર. ના સમજી શકે કે ભગવાન કોઈ પણ પરિસ્થિતિની અંદર એ વરાહ સ્વરૂપે કે નરસિંહ સ્વરૂપે કોઈ પણ સ્થિતિની અંદર જ્યારે ભગવાન આવે છે ઓલવેઝ દિવ્ય જ રહે, એ કઈ ચેન્જ ના થાય, બરોબર ને? કે આપણે સામાન્ય વ્યક્તિ જેવું, મનુષ્ય જેવું ક્યારેય હોતું નથી, બરોબર. તો આપણે એ જાણવાનું છે કે હંમેશા જે મૂર્ખ લોકો છે ભગવાનનો ઉપવાસ કરતા હોય છે, જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મ અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે. શું થઈ જાય છે? તો અમને સિમ્પલ વસ્તુ છે કે આપણે જ્યારે આપણા દીકરા દીકરી જ્યારે જતા હોય, બરોબર, સ્કૂલની અંદર જતા હોય છે, તો ઘણા બધા એવા ધર્મો છે, બરોબર, કે અમારો તો ભગવાન એક જ છે, તમારા તો કેટલા બધા ભગવાન છે, હે, એમ કરીને તરત જ કન્ફ્યુઝન પેદા કરે. અને કન્ફ્યુઝન પેદા કરે એટલે તરત જ પછી આપણા દીકરા દીકરીને તરત જ શું થાય કે તરત જ ડાઉટ પેદા થાય, બરોબર ને? હે, કે અને પછી શું કરશે, પાછો તરત શંકા પેદા કરી કરશે કે તમે ભગવાનની બહુ પૂજા કરો છો, તો પછી તમારા ભગવાનનું કેમ તમારું દુઃખ નથી લઈ લેતા, બરોબર? કે તમારી જોડે કેમ આવું વર્તન થાય છે, બરોબર? કેમ તમારી પર તમારી રક્ષા ભગવાન નથી કરતા? આવા બધા ડાઉટ પેદા થાય ને, આવી શંકાઓ પેદા કરવામાં એ લોકો દ્વારા પછી શું થાય, જ્યારે આપણા દીકરા દીકરીને આવું ખબર પડે કે ભગવાન કશું નથી, કેમ કે આપણે કંઈ જ્ઞાન આપેલું ના હોય, એટલે તરત જ એમ થાય કે ભગવાન જેવું કશું નથી. તો શું કરે આ લોકો? પછી નાસ્તિકતામાં માને એટલે કે ભગવાન જેવું કંઈ જ નથી, બસ ખાવો પીવો, મજા કરો, જલસા કરો, ગમે તે ફાવે તે કરો, બરોબર, કંઈ થવાનું નથી, બરોબર, કંઈ પુનર્જન્મ નથી, કંઈ નથી. કેમ કે આપણે જ્યારે એવું જ્ઞાન ના આપીએ ત્યારે આવી બધી પરિસ્થિતિ થતી હોય, બરોબર. અને આસુરી ભાવની અંદર, બરોબર, ઘણી અંદર રાવણ જેવા, બરોબર ને? શું કરે રાવણ છે, કુંભકર્ણ જેવા, બરોબર. તો શું આસુરી ભાવની અંદર આવી જાય કે ભગવાન વિશેનું જ્યારે જ્ઞાન ના પ્રાપ્ત કરે, મોહગ્રસ્ત એટલે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ના માને અને આ જ્ઞાન ના પ્રાપ્ત થાય તો આ બધી કન્ફ્યુઝન પેદા થાય, બરોબર. મારા જ ઓફિસની અંદર વાત કરું છું, જ્યારે એક વ્યક્તિ છે, બરોબર, ઓફિસર છે, બરોબર, તો પોતે એક સંપ્રદાય સાથે જોડાયેલા હતા. પણ જ્યારે એ સંપ્રદાયની અંદર એવા બધા જાત જાતના એવા પેલો વ્યભિચાર ને એવા બધા, પોતે બ્રહ્મચારી થઈને ફરતા હતા, પોતે સંન્યાસી થઈને ફરતા હતા. અને જ્યારે એને જોયું કે આ લોકો તો બિલકુલ આ ભક્તિ કરે છે ને એક બાજુ બ્રહ્મચારી છે ને, આવું બધું આ સ્ત્રીઓ જોડે આવી રીતે ખરાબ કામની અંદર લાગેલા છે, તો એમનું થોડું કેવું છે, વિચલિત થઈ ગયા. તો પછી કેવું છે, એ જ્યારે બીજી નોકરી ગયા ને તો ત્યાં આગળ બિલકુલ વિધર્મી લોકોનું જ્યાં આગળ બધી આખો એરિયા હતો, તો એ વ્યક્તિ વિધર્મી લોકો જોડે ઉઠવા બેસવાનું એનું થયું, ખાવા પીવાનું થયું ને, તો અત્યારે એ વ્યક્તિ બિલકુલ આપણો સનાતન ધર્મનો બિલકુલ વિરોધમાં બોલી રહ્યા છે, બોલો. હવે પોતે અનુભવ્યું છે આવું, કે હવે એમને કે આવું હોય તો કેમ આવું કરે છે, બરોબર, કેમ આવું નહીં કર્યું, એટલે શંકાઓ પેદા થઈ જાય. એટલા માટે આ જે ગુહ્ય જ્ઞાન છે ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે માનીને આપણે એમના શરણમાં જઈને આ શીખવાનું છે. નહીં તો આપણે ઓલવેઝ આપણે કેવું છે, આસુરી બિલકુલ ડાયવર્ટ થઈ જઈશું, બરોબર. પછી બીજું આપણે તેના સકામ કર્મ અને તેનું જ્ઞાન સંબંધ બધા જ વ્યર્થ થઈ જાય છે. પછી આ સકામ કર્મની અંદર ખૂબ જ બધું ભેગું કરેલું હોય, ખૂબ જ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે, પણ સમયે ક્યારેય એનો ઉપયોગ નથી કરી શકતો, બરોબર. કે ઘણીવાર એટલું બધું ભેગું કરેલું હોય કે કોઈને બતાવે પણ ના, તો એમને એમ જતો રહે અને એમને એમ બેંકની અંદર પૈસા પડેલા હોય છે. પછી એનું જ્ઞાન છે, બરોબર, શું છે, એને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, કે ડોક્ટર બનેલા હોય, એન્જિનિયર બની રહ્યા, પણ શું થાય છે, બધું જ વ્યર્થ જાય છે, કશું જ કામ નથી લાવતું, કેમ કે એને ઉચ્ચ મીન્સ ભગવત ધામ પ્રાપ્ત થતું નથી, બરોબર. ભગવાનના શરણે જઈ શકતા નથી. આગળ ભગવાન કહે છે, હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે, તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. તો
આ સરસ ઘટના છે બરોબર. માધવેન્દ્રપુરીને આપણે લીધી હતી બરોબર, કે હંમેશા મોહગ્રસ્ત નહીં થયેલા, કે હંમેશા ભગવાન પર. માધવેન્દ્રપુરીને જ્યારે ભૂખ લાગી ત્યારે કીધું ભગવાન આપવા આવશે, તો ભગવાન ખૂબ સરસ વ્યવસ્થા કરે છે, નાના બાળ સ્વરૂપે આવે છે અને એમને દૂધ આપે છે, પીવડાવે છે અને ફરી પાછા કરે છે, મીન્સ યાદ કરાવે છે કે હું અહીંયા આગળ દબાયેલો છું, મને ખૂબ જ ગરમી લાગે છે બરોબર. તો ભગવાન એમનાથી કાઢે છે. અત્યારે જે નાથદ્વારાની અંદર જે વિગ્રહ છે નાથદ્વારા બરોબર, ત્યાં આગળ જે ભગવાનનો વિગ્રહ છે, તો એ જ્યારે માધવેન્દ્રપુરી છે એમના સપનામાં આવ્યા હતા અને તે વિગ્રહની ત્યાં આગળ સ્થાપના થઈ છે. તો આવી રીતે હોય છે. તો એમને હંમેશા ભગવાનનું પ્રોટેક્શન હોય છે, એમને એવા સપના આવતા હોય છે, એમને એવો સાઇન મળતા હોય છે બરોબર. તો એ મોહગ્રસ્તતા નથી અને હંમેશા ભગવાનની ભક્તિમાં લાગે છે બરોબર. અને શું કહે છે કે ભગવાન સર્વ કારણોના કારણ છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. એ તે ચાંદ સકલા કૃષ્ણ કૃષ્ણસ્તુ ભગવાન છે એમ ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મુડિયંતી યુગે યુગે. નારદજી કહે છે, કોને? વ્યાસજીને કહે છે કે આ બધા જ જે અવતારો છે બરોબર, એ ભગવાનના અંશો છે, પદ અંશોના અંશો છે, પણ મૂળ ભગવાન કાં છે? કૃષ્ણ છે બરોબર. પહેલા અધ્યાયનો, પહેલા સ્કંદનો ત્રીજા અધ્યાયનો 28મો શ્લોક બરોબર. બિલકુલ ક્લિયરિટી છે. તો આપણે આ બધું જાણવાનું છે બરોબર. તો જેમ જેમ આપણે જાણીશું બરોબર, તેમ તેમ આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભજીશું, સેવા કરશું બરોબર. આગળ કહે છે ભગવાન 14માં છે, તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દૃઢ સંકલ્પપૂર્વક અભ્યાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. તો શું કરે છે? આપણે કહીએ ને કે કેમ માળા કરવાની, તો આ કારણ છે બરોબર, કે ઇસ્કોનના ભક્તો કેમ માળા કરે છે, કેમ પૂજા કરે છે. તો અહીં આગળ ભગવાન કહે છે આપણને કે શું કહે છે કે સતત કીર્તન કરે છે બરોબર. તો આપણે શું કરતા? સતત માળા કરતા હોય છે બરોબર. સતત ફ્રી થઈએ ત્યારે ભગવદ્ ગીતા વાંચતા હોય છે બરોબર. આપણે પ્રયત્ન કરતા હોય છે, મંગળા આરતીમાં ઉઠવાનો પ્રયત્ન કરતા હોય છે બરોબર, કે સમય કાઢીને માળા કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને આપણે હંમેશા નમસ્કાર કરતા હોય છે. તો આ જે પ્રોસેસ બતાવી છે, કોને બતાવી છે? ભગવાન બતાવી છે. કેમ કે આપણે ભગવાન શું આપણે ટોપ ગુહ્ય જ્ઞાન બતાવી રહ્યા છે, ગુહ્યનો, કે આ જે પ્રોસેસ છે એ જ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એનાથી જ આ બધું સમજી શકાશે. ભગવાનને એનાથી જ તત્વતઃ જાણી શકાશે બરોબર. તો આપણે આ બધું અત્યારે કરી રહ્યા છે અને ઇસ્કોનની મુવમેન્ટ આ જ છે બરોબર, કે સતત કીર્તન કરવું બરોબર, કે આગળ વધવું, પોતાની નોકરી ધંધો પણ કરવો બરોબર, અને જે કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ કરવું. તો આ જ વસ્તુ આપણે કરી રહ્યા છે બરોબર. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઇસ્કોન કંઈ નવું નથી લાવ્યું બરોબર, કે ઇસ્કોન પોતાનું નથી, કે પોતાનું નવું ઉદ્ભવ નહીં કર્યું, પણ આજે ભગવાનનું જે 14મા અધ્યાયની અંદર ભગવાન કહે છે એ જ વસ્તુ આપણે કરી રહ્યા છે અને બધાને કરાવી રહ્યા છે અને લોકો એ રીતે આગળ વધી રહ્યા છે. આગળ કહે છે 15મા અધ્યાયની અંદર, જે અન્ય પુરુષો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનાર તરીકે અને વિરાટ રૂપે ભજે છે બરોબર. હવે અમુક લોકો કેવા હોય છે કે વિવિધ દેવોની ઉપાસના કરનારા હોય છે બરોબર ને, કે અન્ય પુરુષો કે જે જ્ઞાન સંવર્ધન, જ્ઞાન દ્વારા શું પ્રાપ્ત થાય? તો આપણે બ્રહ્મજ્યોતિ, ભગવાનની બ્રહ્મજ્યોતિની અંદર મુક્તિ પ્રાપ્ત થાય બરોબર. અને પરમેશ્વરને એક નહીં, એટલે કે હું ને ભગવાન એક જ છે. અને પછી શું થશે? જ્યારે હું મીન્સ ભગવાનમાં વિલીન થઈ જઈશ, તો અમે બધા ભેગા થઈ જઈશું ભગવાનની અંદર રીતે બરોબર. પણ ભગવાને શું કીધું કે આત્માનો સ્વભાવ આપણે બતાવ્યો, શું કીધું કે આત્માને ઓગાળી શકાતો નથી, આત્માને બાળી શકાતો નથી. તો આત્મા ઇન્ડિવિડ્યુઅલ રહે છે, તો ભગવાનની અંદર કેવી રીતે ઓગળી થઈ જશે, કેવી રીતે વિલીન થઈ જશે? આપણે જ્યારે જ્ઞાન દ્વારા સમજવાની કોશિશ કરીએ તો આ ડાઉટ આપણને ક્લિયર થાય. પછી અનેક રૂપો ધરાવનાર તરીકે વિરાટ રૂપે ભજે છે બરોબર. તો ઘણા કેવું છે, અનેક રૂપો તરીકે દેવી દેવતાઓની અંદર કે બધા જ ભગવાન છે બરોબર, એવી રીતે પણ માનતા હોય છે બરોબર. અને જે નવા ભક્તો હોય છે વિરાટ સ્વરૂપે માનતા હોય છે કે આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, એની અંદર બધું સમાયેલું છે. તો આવી રીતે બધું હોય છે બરોબર. તો અલગ અલગ પ્રકારની બધાની શું હોય છે, એની શ્રદ્ધા હોય છે બરોબર, અલગ અલગ પ્રકારની ચેતના હોય છે બરોબર. પણ અંત સમયની અંદર બરોબર, કે હવે આ 15 શ્લોક પૂરા થાય છે. તો આપણો આજે 15 શ્લોક સુધી આપણે લઈશું. આગળના શ્લોકોની અંદર ખૂબ જ ક્લિયર થઈ શકે કે જે દેવી દેવતાઓની ઉપાસના કરે છે એની શું ગતિ છે બરોબર, કે ભગવાનની ઉપાસના કરે છે એની શું ગતિ છે, અને બધા કેવા કાર્યો ભગવાનને અર્પણ કરવાના છે. ખૂબ સરસ છે બરોબર, ખૂબ સરસ નોલેજ છે અને બિલકુલ સમજવાનું છે બરોબર. શ્રદ્ધાવિંત થઈને આપણે ભગવાન પર શ્રદ્ધા રાખીને શીખવાનું છે. આજે ભગવાન કીધું કે આપણે ભગવાનની ઈર્ષા નથી કરવાની છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે સ્વીકારવાના છે. આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. અધ્યાય પૂરો નથી થતો, આપણો આ વિભાગ એક પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધે ગોવિંદ કી જય. ગોવિંદ કી જય. તન્મય ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ, મને શાંતિપૂર્વક સાંભળ્યો. હરે કૃષ્ણ. આજે રવિવાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ કાજલ માતાજી, કૃતિ માતાજી, નિકેતા માતાજી, પિયુષ પ્રભુજી, પુણ્યશ્રી માતાજી બરોબર, સેમસંગ, રેખા માતાજી, શ્રી કૃષ્ણ પ્રભુજી બરોબર, આશા માતાજી, ધર્મિષ્ઠા માતાજી, અલકા માતાજી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ.